સર્વે વાલા મુક્તો, આ દિવ્ય કારણ સત્સંગ છે. કારણ સત્સંગની વ્યાખ્યા કહો કે આપણું સિદ્ધાંત સૂત્ર કહો, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિ મુક્તની સ્થિતિ પામવી, એ જ કારણ સત્સંગ છે. એ જ આપણા સૌનું લક્ષ્ય છે. એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જ આ સંસ્થાનું સ્થાપન છે. એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જ મહારાજનું પ્રાગટ્ય છે. એ લક્ષ્ય સિદ્ધ કરાવવા માટે જ બાપાશ્રી આ બ્રહ્માંડમાં પધાર્યા. એ લક્ષ્ય સિદ્ધ કરાવવા માટે જ મોટા પુરુષ પધાર્યા છે. અને એ લક્ષ્ય સિદ્ધ કરાવવા માટે જ આપણને સૌને મહારાજ લાવ્યા છે. કયું લક્ષ્ય? તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની સનાતન ઉપાસના દ્રઢ કરવી. એ બેઝ છે. જ્યાં સુધી એ બેઝ ન ભરાય, પાયો ન થાય, ત્યાં સુધી ઉપર બિલ્ડિંગ ન થાય. એમાં બેઝ છે અને બેઝ ઉપરનો પછીનો બેઝ ભરાયા પછી શું? ઉપાસના નિષ્ઠા દ્રઢ થવી. એ સત્સંગની શરૂઆત છે, પ્રારંભ છે, એડમિશન છે. મહારાજના સ્વરૂપને ઓળખ્યા પછી આપણું અંતિમ લક્ષ્ય છે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. એટલે રસબસ ભાવે, રોમ રોમપણે, એકમેકપણે પુરુષોત્તમ રૂપ થઈને મહારાજની મૂર્તિના સુખ ભોગતા થવું. એટલે કે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. આ કારણ સત્સંગનું લક્ષ્ય છે. હવે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે અગાઉ 5 પરિબળો જોયેલા કે લક્ષ્ય સુધી પહોંચાય ક્યારે. અને એમાંનું એક પરિબળ હતું કે આ સંપ્રદાય, આ કારણ સત્સંગ એ પ્રભાવનો સત્સંગ છે. નર્યો પ્રભાવનો સત્સંગ છે કે એટલે જ્યાં અવરભાવને સ્થાન નથી, જ્યાં સદાય પ્રભાવનો જ વિચાર રહે, એનું નામ પ્રભાવનો સત્સંગ કહેવાય. સૌ પ્રથમ મહારાજને વિશે પ્રભાવ સમજવો એટલે કે મહાત્મય સમજવું. પ્રભાવ સમજવો કહીએ કે મહાત્મય સમજવું કહીએ. મહારાજનું મહાત્મય, પ્રભાવનું મહાત્મય સમજાય. મહારાજ લાલ વાઘા પહેરીને ઊભા છે, પીળા વાઘા પહેરીને ઊભા છે, એ મહારાજનું મહાત્મય નથી. મહારાજ 1837માં પધાર્યા છે અને 1886માં ગયા, એ મહારાજનું મહાત્મય નથી. એ તો અવરભાવની મહારાજની લીલા છે. મહારાજ છપૈયામાં પધાર્યા અને 7 વર્ષ સુધી 11 વર્ષ છપૈયામાં રહ્યા અને 7 વર્ષ વિચરણ કર્યું. મહારાજ અહીંથી અહીં ગયા અને અહીંથી અહીં ગયા, એ લીલા છે, ચરિત્રો છે મહારાજના, દિવ્ય ચરિત્રો છે, મહાત્મ્ય નથી. મહારાજ શું શું પ્રસંગો મહારાજે ઉજવ્યા, કેવા મંદિરો કર્યા, શું મહારાજે વ્યવસ્થા કરી, આખી વ્યવહારિક વ્યવસ્થા શું કરી, એ બધું મહાત્મ્ય નથી, એ વ્યવહાર છે. મહાત્મ્ય એટલે શું? તો મહારાજનો સર્વોપરીપણું. અને એ મહારાજ ગયા નથી. જેના આપણે દર્શન કરીએ છીએ એ મહારાજ, એ પ્રતિમા નથી. મહારાજ મનુષ્ય જેવા નહોતા, પ્રતિમા જેવા નથી. મહારાજે પ્રથમના 9મા વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું, અમારી ભક્તિ કરતો હોય, અમારા દર્શન કરતો હોય, અમારી નિષ્ઠા હોય, તો પણ પોતાને પૂર્ણ કામ ન માને. ભલે સંત હોય કે હરિભક્ત હોય, મહારાજની નિષ્ઠા છે છતાં પણ પ્રત્યક્ષપણે નિશ્ચય નથી. એ મહાત્મ્યની કસર કહેવાય. મહારાજ તો ગયા, અક્ષરધામમાં જઈને બિરાજ્યા અને આપણે અક્ષરધામમાં જવાનું છે. આ કાર્ય સત્સંગની સમજણ છે, કારણ સત્સંગની નથી. તો મહાત્મય કોને કહેવાય?
તો પ્રતિમા સ્વરૂપે મને પ્રતિમા જેવા દેખાય છે, એ દેહધારીઓને દેખાય છે, પરંતુ મહારાજ પ્રતિમા જેવા નથી. પ્રથમનું 9મું એ કહે છે, અમારી ભક્તિ કરતો હોય, અમારો નિષ્ઠા હોય, નિશ્ચય હોય, અમારા દર્શન કરતો હોય, તો પણ પોતાને પૂર્ણકામ ન મને અને અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે. શું? જ્યાં સુધી મહારાજનું મને તેજોમય દર્શન થયું નથી. હજુ તેજોમય થાય એ જ સાચું, એ જ પ્રત્યક્ષ ભગવાન. અત્યારે જે બિરાજે છે તેજોમય નથી એટલે પ્રત્યક્ષ નથી, આ તો મૂર્તિ છે. પ્રત્યક્ષ મને ભગવાન તેજોમય દર્શન આપે એવી દર્શનની, તેજોમય મૂર્તિના દર્શનની ઈચ્છા રહે. એનો અર્થ જ એ થાય છે કે આને વિશે ન્યૂનતા છે. હજુ તેજોમય જુદા છે અને આ જુદા છે. હા, અને જ્યારે એવા તેજોમય દર્શન આપે ત્યારે જ મારું પરિપૂર્ણ કલ્યાણ થશે. એવું જેને અજ્ઞાન હોય, એને કયો શબ્દ વાપર્યો મહારાજે? અજ્ઞાન. જ્ઞાન નથી કીધું, અજ્ઞાન કીધું. એવું જેને અજ્ઞાન હોય, ભલે પછી સાધુ હોય કે હરિભક્ત હોય, તો પણ એના મુખ થકી અમારી વાત પણ ન સાંભળવી. શ્રીજી મહારાજે બાપજીના શબ્દોમાં કહ્યું તો છાપામાં જાહેરાત આપી દીધી. જેમ પેલો બાપ છોકરાની જાહેરાત આપે કે ભાઈ મારી એની જોડે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ રાખશો નહીં, કોઈને નાણાં ધીરશો નહીં, મહારાજે જાહેરાત આપી દીધી કે આની વાત પણ જે હજુ મહારાજને પરોક્ષ સમજે છે કે પરોક્ષ ભાવે સમજે છે કે ભગવાન ગયા, મહારાજ કે એના મુખ થકી અમારી વાત પણ ન સાંભળવી. આ અમહિમા થયો. મહિમા શું કે એ જ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, સાક્ષાત છે, સ્વયં પોતે છે. હું દર્શન કરું છું એ જ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ દાદા ખાચરને મળ્યા હતા એ જ છે. અને તેજના સમૂહમાં છે, નિરંતર પ્રભાવમાં છે. એ જ રીતે સત્પુરુષનો મહિમા, સત્પુરુષને મનુષ્ય જેવા સમજાય ત્યાં સુધી એના વચનમાં વિશ્વાસ ના આવે, ત્યાં સુધી એનું વચન મનાય નહીં. મહારાજના દેખાય છે સત્પુરુષ પણ અવરભાવમાં મનુષ્ય જેવા, પરંતુ પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સત્પુરુષનો અર્થ જ એ છે કે મુક્ત મૂર્તિમાં રહે, એને જ મુક્ત કહેવાય. અને એવા દિવ્ય સત્પુરુષને પણ એને વિશે દિવ્ય ભાવ, પ્રભાવનો મહિમા, એનું નામ પ્રભાવનો, મહારાજનું મોટા પુરુષનું મહાત્મય જાણ્યું કહેવાય. સંતો હરિભક્તો પણ મહારાજે માને માટે પણ મહારાજે સ્વયં પોતે કહ્યું, આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. એ મહિમા સમજાવીને સંતો ભક્તોનો કારણ સત્સંગનો મહિમા સમજાવ્યો કે આ બધા તમે દેહધારી નથી. અને પોતાનો મહિમા એટલે કે સ્વસ્વરૂપનો મહિમા. અને એમાં પણ હું દેહ નથી, દેહ નહીં, હું મુક્ત અનાદિ, હું જગતનો જીવ નથી, હું દેહધારી નથી, હું પટેલ નથી, હું બ્રાહ્મણ નથી. આવા મહારાજ મળ્યા પછી મહારાજને વિશે જેમ બ્રાહ્મણ નથી, બે ભાઈને, એક મોટા ને એક નાના ને એક વચેટ ને બે માસી ને બે મામા જેમ એમને વિશે નથી, છપૈયા જેમ એમને વિશે નથી, ગઢપુરમાં અંતર ધ્યાન થવા પણ એમને વિશે નથી, એમ મને પણ મહારાજે પોતાનો અનાદિમુક્ત કર્યો છે. ત્યારથી મારે વિશે બારોટ કે પટેલ કે બ્રાહ્મણ કે ઠક્કરના કોઈ ભાવ નથી. હું પુરુષ પણ નથી, હું સ્ત્રી નથી, હું મહારાજનો અનાદિ મુક્ત છું. આ ચારેય સ્વરૂપનું મહાત્મય, એનું નામ કહેવાય કારણ સત્સંગ. આ પ્રભાવનો વિચાર. હવે પ્રશ્ન એ થાય કે આપણે બધા એવું સમજીએ કે આપણને તો આવો મહિમા છે જ, આપણે તો બધું મહિમા સમજીએ જ છીએ, આપણને મહિમા છે. તો પણ મહિમા છે એની પારાશીશી કઈ, એનું માપદંડ કયું, કે આપણને કેટલો મહિમા છે એ માપવાનું સાધન કયું? તો એનું મોટામાં મોટું એક સાધન કે મહારાજ અને મોટા પુરુષનો મહિમા હોય તો એમાં દિવ્ય ભાવ વર્તે, એનું વચન મનાય જ, એની મરજીમાં રહેવાય જ. એની મરજીમાં રહેવાય એ જ મહિમા, એના ગમતામાં રહેવાય એ મહિમા, એના સંકલ્પમાં આપણો સંકલ્પ ભળી જાય એ મહિમા, એમની ઈચ્છામાં આપણી ઈચ્છા ભળી જાય એ મહિમા. મહિમા કોને કહેવાય? મહાત્મયનો અર્થ જ આ છે. મહિમા જાણ્યો ને જો એનો વચન ન મનાય, એનું ગમતું ન થાય, એની મરજીમાં ન રહેવાય તો એ મહિમા નથી, મહિમાનો દેખાવ છે, મહિમા નથી, શો છે. મહિમાનો અર્થ છે એનું વચન મનાય. મહારાજે વચનામૃતમાં કહી દીધું, પ્રથમનું 15મું, જેના હૈયામાં અમારી ભક્તિ હોય એટલે કે અમારું મહાત્મય હોય, એને એમ વૃત્તિ રહે, સદા એમ જ આગ્રહ રહે કે ભગવાનને સંત મુને જે વચન કહેશે એમ જ મારે કરવું છે, એમ એના હૈયામાં હિંમત રહે. પણ આટલું વચનમાંથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કહે. જો અહીંયા મહારાજે આ જ કહ્યું કે એનું વચન મનાય જ,
એનું ગમતું થાય જ, એની મરજીમાં રહેવાય જ. એનું નામ મહાત્મય. મહિમાનું પારાશીશી શું, માપદંડ શું? જેટલું મનાય એટલો મહિમા, જેટલું એમનું ગમતું થાય એટલો મહિમા, જેટલું આપણું ગમતું મુકાય એટલો મહિમા. આ મહિમાનો માપદંડ. અને જો મોટા મોટાના સિદ્ધાંતો જોઈએ, મોટા મોટા આપણે પ્રસંગો જોઈએ. શ્રીજી મહારાજ તાવી તલસાણાથી નીકળ્યા છે. મહિમા કોને કહેવાય? આપણે જરા જોતા જઈએ, આપણા જીવનને ચકાસતા જઈએ. મહારાજ તાવી તલસાણા પધારેલા, અને તાવી તલસાણાથી મહારાજ નળકંઠામાં દદુકા આવવા નીકળેલા, મખિયાઓને દદુકાન ત્યાં આવવા નીકળેલા. રસ્તામાં તલસાણાના તાવીના દરબાર, ગોડજી દરબાર, એમના ઘેર મહારાજ ઉતરતા. મહારાજને કે મહારાજ તમારી સાથે હું આવું થોડા દિવસ? મહારાજ કે ચલો પધારો. અને ગોડજી દરબાર મહારાજની સાથે આવી રહ્યા છે. રસ્તામાં મહારાજ માણકી ઉપર બિરાજ્યા છે, ગોડજી દરબાર એમની સાથે ઘોડી ઉપર જોડે જોડે ઘોડી ચલવી રહ્યા છે. સાથે ઘોડેસવારો છે. સુરા ખાચર, સોમલા ખાચર આદિ 2-5 હરિભક્તો પણ હતા. મહારાજ વાતો કરતા આવી રહ્યા છે, અને મહારાજે ગોડજી દરબારને પ્રશ્ન પૂછ્યો કે ગોડજી દરબાર, અમે તમારા ઘેર આવ્યા, આ બધા સંતોને તમે જમાડ્યા, 2-4 દિવસ રાખ્યા, ખૂબ ભાવથી તમે રસોઈઓ કરી, બધું તમે આગતા સ્વાગતા કરી, ખૂબ અમારું સામૈયું કર્યું, તમને અમારો મહિમા ઘણો નહીં? મહારાજ શું કહે છે? ગોડજી દરબાર, તમને અમારો મહિમા ઘણો નહીં? ત્યારે ગોડજી દરબાર હાથ જોડીને કે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના ધણી આપ, અનંત અક્ષરાદિકને આપના દર્શન નથી, અને એવા મહારાજ તમે જ્યારે અમારા ઘેર પધારતા હોય, મહારાજ આપ ક્યાંથી ક્યાં કીડી ને ક્યાં કુંજર? મહારાજ અમે તો બધા કીડી સરખા છીએ, તમે તો કુંજર છે ઠેકાણે છો. એટલે કીડી ને હાથી, કુંજર એટલે હાથી. કીડી કુંજરનો મેળ આપ જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે નાથ જીવન જાણું છું. મહારાજ ક્યાં તમે અને ક્યાં અમે? મહારાજ આપ અમારા ઘેર હોય જ ક્યાંથી? અરે આ બ્રહ્માંડમાં હોય ક્યાંથી? અને બ્રહ્માંડમાં હોય તો અમારા ઘેર હોય ક્યાંથી? મહારાજ આપના દર્શન ક્યાંથી? માટે મહારાજ તમારા માટે નહીં કરીએ તો કોના માટે કરશું? તમે તો અમારા સાચા સગા છો મહારાજ. તમે સંતો હરિભક્તો અમારા ઘેર આવે ક્યાંથી? મહિમાની ખૂબ ગોડજી દરબાર ગળગળા થઈ ગયા, વાત કરી. મહારાજ કે ગોડજી દરબાર, જો તમને આટલો બધો મહિમા હોય ને મહિમા ઉભરાઈ જતો હોય તો બોલો, અમે કહીએ એમ તમે કરો? અરે મહારાજ આપ શું બોલો છો મહારાજ? આવો પ્રશ્ન તમને થયો જ કેમ? અમે કહીએ એમ કરો એટલે શું? મહારાજ તમારું વચન એ અમારું જીવન કહેવાય. મહારાજ કરવાનું જ હોય ને. આપના મુખમાંથી જો વચન હેઠું પડે તો અમે તમારા શાના, અને અમને તમારો મહિમા શાનો? મહારાજ કરો આજ્ઞા, કરો આજ્ઞા. મહારાજ કે ચલો આગળ જતા જતા આજ્ઞા કરશું. મહારાજ આગળ ચાલ્યા. એક કૂવો આવ્યો, કૂવો. મહારાજે નીચે ઉતરી ગયા. ઉતરો, આપણે બધા પાણી પીવું જ કહેવો. કૂવા આગળ ઉતરી ગયા. મહારાજ કે અંદર જોવો જો પાણી છે ને? ગોડજી દરબાર કે મહારાજ અહીંયા નહીં ઉતરવાનો કોઈ અર્થ નથી, આ તો આખો ખાલી અવાવરો કૂવો છે, બહુ ઊંડો છે ને અવાવરો છે. કે અવાવરો એટલે સમજ્યા ને? પાણી વગરનો, અંદર ઝાડા ને ઝાંખડા ને બાવા ને બધું અંદર પડ્યું હોય, અને હરપુલિયા આંટા મારતા હોય, બધું વર્ષોથી અવાવરો પડ્યો હોય પાણી વગરનો. મહારાજ તો અવાવરો છે, અહીં પાણી નહીં મળે, આપણે બીજે આગળ જઈને રોકાઈ જઈશું. મહારાજ કે ના 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 ના, બધા ઉતરી જાઓ અહીંયા, ચલો આપણે થોડુંક કામ છે. મહારાજ બોલો શું કામ છે? પણ તરસ લાગી હોય તો આપણે જલ્દી આગળ જઈએ. મહારાજ કે તરસ ભરસ કાંઈ લાગી નથી, આ તો તમે કહેતા હતા ને મહારાજ, તમે કહો એમ થાય જ. ગોડજી દરબાર હજુ ફરી પૂછું છું, અમારો મહિમા ખરો? અરે મહારાજ તમારો મહિમા ન તો કોણ બીજાનો હોય? મહારાજ તમારા માટે તો અમે જન્મ ધર્યો છે. મહારાજ કે બોલવું સહેલું છે, હો વર્તવું અઘરું છે. અરે મહારાજ કરો આજ્ઞા, કરો પરીક્ષા. મહારાજ કે ગોડજી દરબાર જરા કૂવામાં નજર કરો. અરે કરી મહારાજ, બોલો ને શું કહેવું છે? આ કૂવામાં નીચે ઉતરવાનું છે તમારે, નીચે ઉતરી જાઓ. અરે મહારાજ ઉતરી જાઓ. બોલો ભૂસકો મારું કે દોયડું બાંધું, દોયડાની વ્યવસ્થા કરું? મહારાજ કે દોયડાની, મહારાજ પાછળ ગાડું આવે છે, એમાં દોયડું છે. બોલો દોયડું બાંધીને પછી નીચે ઉતરું કે કૂદકો મારું? મહારાજ કે ના, દોયડું બાંધીને ઉતરો. દયાળુ સ્વભાવ ખરો ને પાછો. એટલે મહારાજે દોયડું આવ્યું, પેલું કૂવાની ઉપર પેલા શું કહે એને, પેલા હોય ને પેલા
હા, નાના પેલા ટેકા જેવું હોય ને આગળ, પેલા કુવા મહિલાઓ એની ઉપર પથરા હોય થોડા થોડા અંતરે, પથરા ઉપર પગ મૂકીને પાણી ખેંચતા હોય ને, એને દોયડું બાંધીને અંદર ઉતર્યા. મહારાજ બોલો શું આજ્ઞા છે? હવે વિચાર નથી કર્યો કે અંદર હરપોલિયા હશે કે શું જીવજંતુ હશે. મહારાજ ઉતરી ગયા નીચે. મહારાજ બોલો શું આજ્ઞા છે? નીચે ઊભા ઊભા ગયા. મહારાજ કે હવે પેલો અંદર જે અંદર તૂટી ગયેલું પેલું બખોલમાં પહેરી જાવ. કે હવે મોટી બખોલ, કૂવો તૂટેલો ને બખોલમાં પહેરી જાવ. હાથ જોડીને કે ભલે મહારાજ, હવે અવાવરા કૂવાની બખોલમાં શું ન હોય. ભલે મહારાજ, કોઈ સંશય નથી, કોઈ સંકલ્પ નથી. મહિમાની વાતો કરવી બહુ સહેલી છે ને મહિમાની વાતો સાંભળવી બહુ સહેલી છે, પણ મહિમા હોવો ને થવો ને એ અઘરો છે. આપણે બેઠા છીએ સાંભળવા ને કરવા માટે નહીં. જો મહારાજનો મહિમા બોલનાર કોણ છે? બસ કહેનાર કોણ છે? આજ્ઞા કોની છે? ગોળજી દરબાર કે ભલે મહારાજ. ગોળજી દરબાર બેસી ગયા, બાજુની બખોલમાં આમ ટૂંટિયું વાળીને બેસી ગયા. સંશય નથી કે અંદર શું હશે. અંદર કંઈક જીવજંતુ હશે ને કરડશે તો. જેના નાડી પ્રાણ જેના હાથમાં છે, અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ જીવજંતુના હાથમાં નથી, હરપોલિયાના હાથમાં નથી, કોઈ વીંછીના હાથમાં નથી. જેણે મને આજ્ઞા કરી છે રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ, એના હાથમાં અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ છે. જીવવું એ એના હાથમાં, જીવાડવા એના હાથમાં છે ને મારવા એના હાથમાં છે. કેટલું કરતાપણું મહારાજનું નિશ્ચિત હશે ભાઈ. આપણે કરતાપણાની વાતો કરવી એ બહુ સહેલી છે. મારી મરજી વિનારે કોઈથી તરુણું ન તોડાય. ઓયડાના ચારેય પદ બોલી જઈએ કડકડાટ એ સહેલા છે ભાઈ. પરંતુ સમય આવે ત્યારે આ વાતમાં પાસ થવું કેટલો મહિમા જાણ્યો હશે. અને મહારાજ જે આટલું જ બોલ્યા, બેહી જાઓ ખાબોચિયામાં, પેલા બખોલમાં બેહી ગયા. અને નીચે બેઠા બેઠા બૂમ પાડે બખોલમાં, બોલો મહારાજ હવે શું આજ્ઞા છે? મહારાજ કે બેહી રહો થોડી વાર. પછી મહારાજની જોડે ભગુજી છે. મહારાજ કે ભગુજી તમને અમારો મહિમા ખરો? અરે મહારાજ, ઓલ્યાને કોક દાડો જોડે રહે છે તો હોય, તો હું તો કાયમ તમારી જોડે રહું છું. હોય જ ને. મહારાજ કે એમાં જ લોચો હોય છે, સમજ્યા? કારણ કે કાયમ રહેનારાને ઘર કી વાત થઈ ગઈ હોય ભાઈ. એટલે તમને ખરો? અરે મહારાજ આપ આજ્ઞા કરી જુઓ. મહારાજે ત્યારે બોલ્યા, મહારાજ કે ભગુજી જાઓ આજુબાજુમાંથી ઝાડા ઝાંખડા ગોતી લાવો, ઝાડા ઝાંખડા કાપી લાવો. જે હુકા ઝાડા ઝાંખડા હોય કાપી લાવો, જયડા હોય, ઝાડા હોય, ઝાંખડા હોય, કાપી લાવો. બધું મહારાજ ભૃગુજી કે મહારાજ શું કરશું? લઈ આવો તમે કીધું એમ. આ તો વગડો હતો, વગડામાં તો હોય જ. લઈ આવ્યા બધું ઢહેડીને લઈ આવ્યા બધું. મહારાજ કે હવે જ્યાં ઓલી બખોલ છે ને, બખોલની ઉપર નાખો, ઉપરથી બખોલ પૂરી દેવાની છે આપણે. ગોળજી દરબાર દેખાવો ના જોઈએ, બખોલ પૂરી દો. અરે મહારાજ તમે શું કરો છો? તો શું કરાવો છો તમે? બખોલ પૂરી દઈને બિચારા મારી નાખો છો અંદર. મહારાજ કે હું કહું એમ કરવાનું. મહિમા છે કે નથી? મહારાજ તમે મહિમાની ઓછે શું કરવા? લોહી પીવો છે આ બિચારાનું, સમજ્યા? મહારાજ કે નહીં, મેં કીધું એમ કરો. ભલે મહારાજ, ધણીનો કોઈ ધણી જ. અને મહારાજે બખોલ પુરાઈ દીધી, ઝાડા ઝાંખડા નખાઈ અને બખોલ. ઓલે આ ગોળજી દરબારને કે દરબાર નીકળવું છે બોલો. અરે મહારાજ જે કરાવવું એ કરાવો, જે કરવું એ કરો, મારે તો તમારી મરજીમાં રહેવું છે. શું જવાબ છે પહેલા? મારે તો તમારી મરજીમાં રહેવું છે. હવે બધા જોઈ રહ્યા શું કરશે. મહારાજે નાખી દે પહેલા કે એટલે દિવાળી કાઢો, દિવાસળી કાઢો, ઝાડા ઝાંખડા ઉપર કાકડો કરીને નાખો, કે નીચે હળગાવો કે ઝાડા ઝાંખડા. અરે મહારાજ ઓલ્યો બેઠો છે બિચારો, હળગી જશે, બળી મરશે. કે મહારાજ કે હું કહું એમ કરો, ચલો નાખો. હવે કોણ નાખે? કોણ હિંમત કરે? મહારાજા નહીં બને. મહારાજ કે તમને મહિમાનો છાંટો નથી, શું નહીં બને? નાખો. નીચે બેઠેલા ગોળજી દરબારે બૂમ પાડી, ભગુજી, મૂળજી બ્રહ્મચારી, સોરા ખાચર, મહારાજની જોડે રહીને તમે શું સમજ્યા ને શું શીખ્યા? મહારાજનો મહિમા શું સમજ્યા? મહારાજનું વચન, મુખમાંથી નીકળેલું વચન હેઠું કેમ પડે? ખબરદાર જો સંશય કર્યો છે તો તમારાથી જો દિવાસળી ન નખાતી હોય તો પેટી નાખો નીચે. હું દિવાસળી ચાંપું છું કે અને હું સળગાવું. ખબરદાર જો મહારાજની આજ્ઞા લોપી છે તો. શ્રીજી મહારાજ જોઈ રહ્યા, હરિભક્તો જોઈ રહ્યા. મહારાજ અતિ રાજી થઈ ગયા. હળગાવ્યા હતા. મહારાજ કે લઈ લો ઝાડા ઝાંખડા કાઢો. હવે કાઢો એને. એના જેવો કોણ થાય ગયો? ગોળજી દરબારને કાઢો.
અને ગોળજી દરબારને જ્યાં નીચેથી ઉપર આવ્યા ને બાથમાં ઘાલીને ભેટી પડ્યા, સાબાશ 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 સાબાશ. મહારાજ કે અમે પરીક્ષા લેતા હતા. રાજી કેવી રીતે થાય ભગવાનને સત્પુરુષ? મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. જે ન ગમે ઘન શ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. ભગવાન મહારાજે કેવી કેવી કસોટીઓ લીધી છે. આનું નામ મહિમા. મહિમા એટલે શું? બસ કોણ છે, કોણ છે, કોના વચન છે, કોની મરજી છે, કોનું ગમતું છે. આ તો આપણે બધા લીલા ચહેરા છે ને, હજુ આવી આપણને જે કસોટીએ ચડાયા નથી ને કોઈ દાડો એટલે હો. બાકી કસોટી લે ત્યારે ખબર પડે ભાઈ કે કેવા 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 સંજોગમાં, કેવી કેવી પરિસ્થિતિમાં મહારાજે કેવી આકરી કસોટીઓ લીધી છે. વચન અદ્ધરથી કેવા ઝીલાયા છે, સંશય ને સંકલ્પ નથી થયા સહેજ પણ. બસ ભલે મહારાજ, એનું નામ મહિમા. અને મહારાજ કે મહાત્માય ઉંમરે કરીને નથી. નાનાને મહિમા ઓછો હોય ને મોટાને વધુ હોય એવું નથી. ત્યાગીને વધુ હોય ને ગ્રહસ્થને ઓછો હોય એવું નથી. મહારાજ કે ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. મહિમાની વસ્તુ જુદી છે. મહારાજ ડાંગરવા પધારેલા. ડાંગરવા સત્સંગી ભૂષણમાં બહુ અદ્ભુત પ્રસંગ આવે છે. મહારાજ ડાંગરવા પધાર્યા. દંડાવ્યા દેશમાં આવ્યો, કલોલ તાલુકામાં. ડાંગરવાના જતનબા અને એમના પિતા શ્રી વેણીદાસ પટેલ, આખો મહિમાવાળો કુટુંબ, આખો પરિવાર મહારાજને કાયમ માટે પ્રાર્થના કરે. ગઢપુર જાય ને ત્યારે મહારાજ સંતોને લઈને, હરિભક્તોને લઈને અમારા ત્યાં પધારો. મહારાજ એકલા ના આવશો, આવો ત્યારે આખો મંડળ લઈને આવજો. 200-500 સાધુ ને 200-500 હરિભગત. મહારાજ જો એકલા આવ્યા છો તમને અમારા હમ છે મહારાજ. અને એકાદ દાડો રહેવા માટે ના આવશો મહારાજ, દાદાના ઘેર તમે કાયમ રહો તો અમારા ત્યાં 2-4 મહિના તો રહેજો. એકલા નહીં આવવાનું, સંતો હરિભક્તો સહિત આવવાનું, સંઘ લઈને આવવાનું. અને 2-4 દાડા નહીં, 1-2 દાડા નહીં રહેવાનું, 2-4 મહિના રહેવાનું. મહારાજ કે આવશું પણ તમે એ વખતે પછી થાકી ના જતા. અરે મહારાજ થાકે બીજા કેવો, વારંવાર આમંત્રણ આપે. એક દિવસ મહારાજ કે આ વખતે આવીશું. ચલો મહારાજ 200-400 સાધુને 200-400 હરિભક્તોને લઈને ડાંગરવા પધાર્યા. સમાચાર મળ્યા, ખબર પડી જતનબાના હૈયામાં આનંદનો પાર નહોતો. દીકરી હતા, પરણ્યા નહોતા, વ્યવહારમાં નહોતા પડ્યા. જીવન પર્યંત મારે મહારાજને રાજી કરવા છે. બ્રહ્મચર્ય પાળીને ગ્રહસ્થાશ્રમમાં રહ્યા હતા. એમના પિતાશ્રી વેણીદાસ પટેલને આનંદ હતો, જતનબાને તો અતિશય આનંદ હતો. મહારાજ પધાર્યા છે એનો. મહારાજને કહ્યું, મહારાજ અહીં કેટલું રહેશો? મહારાજ કે તમે કહો એટલું. મહારાજ બોલ્યા બાદ બોલ્યા, હો કહો એટલું કીધું એટલે મહારાજ હવે અમે નહીં કહીએ ત્યાં સુધી જવાનું નહીં. મહારાજ કે નહીં જવાનું, બસ તમે રજા આપો તેથી જવાનું, બસ તમે રજા ના આપો ત્યાં સુધી નહીં જવાનું. જતનબા કે મહારાજ અમે રજા આપતા હશું? મહારાજ કે તમે નહીં આવો તમારા બાપ આપશે. કે તમે રજા નહીં આપો તમારા બાપ આપશે. વેણીદાસ પટેલ કે મહારાજ હું ના આપું પણ જોજો મહારાજ નહીં જવા દઉં. મહારાજ કે નહીં જઈએ. બસ મહારાજ જોડે 500 પરમહંસો, 200-500 હરિભક્તો, અને જ્યાં ગોળનું ઢેફું હોય ત્યાં પછી કીડીયું, મકોડા, માખીઓને કહેવાનું હોય પહેલાં કે આવજો, આમંત્રણ આપવું પડે પહેલાં. મહારાજ જ્યાં બિરાજતા હોય એટલે જોડેવાળા હોય એટલા જ હોય પહેલાં. આખો દંડાવ્યા દેશને, અમદાવાદ ને બીજે ને ત્રીજેથી ને ચારેય બાજુથી મહારાજ પધાર્યા છે. એ ડાંગરવા પધાર્યા છે. ચલો ચલો કરીને ટોળા બધા સંઘના આવે દર્શન કરવા. અને રોજ 1000 માણસની રસોઈ, ટંકે 1000-1000નું રસોડું થાય. હવે ટંકે 1000 માણસ જમે. નાનકડું ગામ, ડાંગરવાની વસ્તી 1000 માણસની કદાચ હોય કે ના હોય. લ્યો મહેન્દ્રબેન ખબર હશે, હા બોલો. 1000 માણસની વસ્તી નહીં હોય. હવે એનામાં 1000 માણસ રોજનું ત્યાં જમે. હવે કેટલો મોટો વરો થાય. ગમે એટલું અનાજ હોય ને ગમે એટલું હોય તો એ ખૂટે કે ના ખૂટે. 2 દાડા થયા, 4 દાડા થયા, અઠવાડિયું થયું. મહિમાને જ્યાં પરાકાષ્ઠા કેવી વસ્તુ છે. મહિમા ચીજ કોકોસથી જુદી જ. પહેલાં બોલવું બહુ સહેલું છે. મહિમાનો એ જ કે મહારાજ ક્યાંથી, મહારાજના સંતો ક્યાંથી, મોટા પુરુષ ક્યાંથી, અને એમાં વચન ક્યાંથી. સમજ્યા? આનું નામ મહિમા. 15 દાડા થયા, મહિનો થયો. ઘઉંની બધી કોઠીઓ ભરેલી, બહુ સુખી ઘર હતું વેણીદાસ પટેલનું. ઘઉંની કોઠીઓ ખૂટી ગઈ, બધી ખાલી થઈ ગઈ. રોજનું ટંકે 1000 માણસ જમે.
બાજરો બધો હંગરી રાખેલો 2 વર્ષનો બધોય ખલાસ થઈ ગયો. હવે જુવાર હતી, જુવારના રોટલા કરવા માંડ્યા, જુવાર પણ ખલાસ થવા માંડી. 1 મહિનો થઈ ગયો, મહારાજ જવાનું નામ જ ના દે. હવે વેણીદાસ પટેલ મૂંઝાણા કે આઈ ફસ્યા, આપણને શી ખબર કે મારા બાપા તો રોકાઈ જશે, ગુંદરિયાની પેઠે ચોંટી ગયા છે. તો મહારાજ જતા જ નથી, જવાનું નામ લેતા નથી ને એવું ફસાઈ ગયા કે હારું તમે રજા નહીં આપો ત્યાં સુધી અમે જઈશું નહીં. હવે મહારાજ જાય તો હારું, આ વાવવા જેટલો જુવાર રહી છે, વાવવા જેટલી જુવાર રહી છે, બાકી બધું ખલાસ થઈ ગયું. મહારાજ જાય તો હારું, સંકલ્પ અંદર થાય. અને મહારાજ અંતર્યામી સભા ભરીને મહારાજ બેઠા છે. સવારના સમયે મહારાજ અંતર્યામી પણ જાણ્યું અને મહારાજ બોલ્યા, સંતો આજે આપણે જવું છે, તૈયાર થાઓ. આજે આપણે જવું છે, તૈયાર થઈ જાઓ. બપોરે ઠાકોરજી જમાડી નીકળવાનું છે, માટે બધાએ બિસ્તરા પોટલા આપણા પોટલા વાળી દો, તૈયાર થઈ જાઓ. વેણીદાસ પટેલ આગળ બેઠેલા. મહારાજ કે વેણીદાસ પટેલ બહુ રિયા આવે, અમે જઈએ. મહારાજ ધણીનો કોઈ ધણી છે? મહારાજ તમારે કેટલા બધા હરિભક્તો, કેટલો મોટો સમાજ, મહારાજ તમારે બધાને રાજી કરવાના હોય, માટે મહારાજ અમે ખોટો અઠાગ્રહ કરીએ ને સારું નહીં. ભલે જરૂર પધારો મહારાજ, જરૂર પધારો, બધા સંતો હરિભક્તોને સુખિયા કરો. તરત જ રજા, કારણ કે રાહ જોઈને જ બેઠા હતા અંદર. મહારાજ કે ચલો રજા મળી ગઈ, તૈયાર થઈ જાઓ સંતો. હવે પાછળ જતનબા બેઠેલા બાઈઓની સભામાં. વેણીદાસ પટેલે વિચાર કર્યો કે આ જતન છે ને બહુ વેવલી છે અને બહુ પ્રેમી છે. મહારાજને હજુ એને ખબર નથી મહારાજે જવાનું કીધું એમ. હવે જાય તો સારું, નહીં તો ખવડાવશું શું, કાલે શું જમાડશું એ પ્રશ્ન છે બધાને. હવે એને કંઈ ભાન પડે છે? અને જો જવાનું કહેશે ને એ તો આડી ઊભી રહેશે ને આડી હોઈ જશે ને, એ તો હમ દેશે ને મારા હમને, 500 પરમહંસના હમને, મહારાજ અમારા ડાંગરવા ગામના હમને, મારા બાપાના હમને. હવે મારા હમ દે એનો વાંધો નહીં, પણ આ નહીં જવા દે તો ખવડાવીશ શું? જા. વેણીદાસ પટેલ મૂંઝાણા, વિચાર કર્યો કે હવે એને પિન મારી દો, કહી દો કે મહેરબાની કંઈ રોકતી નહીં, ઘરમાં કશું અનાજ નથી હો. પાછળ જનોઈ ચડાવીને લઘુ કરવાનું બાનું કાઢી અને વેણીદાસ વાંહે ગયા અને જતનબાના ઘરમાં જઈને ઈશારો કર્યો. અંદર બોલાયા. મહારાજ આ બધું જુએ. અંદર બોલાવીને કે જો ઘઉંની કોઠીઓ ખાલી થઈ ગઈ છે, બાજરીની કોઠીઓ ખાલી થઈ ગઈ છે, જુવાર વાવવા જેટલી રહી છે, કાલે શું જમાડશું એ સવાલ છે. હવે મહેરબાની કરીને મહારાજ આજ સામે ચાલીને બોલ્યા છે કે અમારે જવું છે, પૈસા જવા દેજે મારા બાપ, હું તને પગે લાગુ, રોકતી નહીં તું. ભલે બાપા. અંદર બહુ દુઃખ થયું. મહારાજને જવાની રજા આપવાની, બહુ દુઃખી થઈ ગયા. કોણ? જતનબા. ઉશિયાળા થઈ ગયા, દુઃખી થઈ ગયા. બહાર આવીને બેઠા. મહારાજે બૂમ પાડી, જતન આમ એક બાજુ આવીને ઉભી રહે, અહીંયા બોલ, સાચું બોલ, તારા બાપાએ શું કીધું ઘરમાં લઈ જઈને? સાચું બોલ, તારા બાપાએ તને ઘરમાં લઈ જઈને શું ભણાયા, પાઠ શું ભણાયો કે સાચું બોલ. હવે અંદર હોય ને નીકળ્યા વગર રે. વેણીદાસ પટેલ એટલું જ બોલ્યા, અરે જતનબા એટલું જ બોલ્યા, મહારાજ મારા બાપાએ મને અંદર લઈ જઈને એવું કીધું કે મહારાજ જવાનું કહે છે, મારા રોક્યા નહીં રોકાય, તારે પ્રેમ બહુ છે ને, તારું માનશે, ગમે એમ કરીને મહારાજને રોકજે, જવા ના દેતી. મને એવું કીધું કે અંદર હતું ને. જો સમજણ કોની મોટી છે, મહાત્મા દીકરી ને બાપ બેય છે, નાના મોટાને કોઈ મેળ નથી. મહાત્માની દુનિયા કોક જુદી હોય ભાઈ. આપણે તાળી વગાડવાની જરૂર નથી, આપણે આપણી તરફ જોજો. મા બાપને ન હોય અને દીકરાને હોય. અમદાવાદમાં લાલદાસ ગોરાની પણ આવી જ કસોટી થયેલી. જ્યારે મહારાજે 84 કરવી હતી ને 7,000 રૂપિયાનો ખર્ચો હતો ને માગ્યો, લાલદાસ ગોરા આગળ બેસતા હતા, રોજ સામે બેસતા હતા, નીચું માથું કરી ગયા. પણ એમના ઘરના ધર્મપત્નીએ કહેવડાયું કે આપી દો મહારાજને. શરમ નથી આવતી? જો મહાત્મા વસ્તુ કોઈક જુદી છે. વ્યક્તિ આટલા બધા બેઠા છે, પહેલા બધા આપણે એક ગુરુના શિષ્યો છીએ. સંતો અમે આટલા બેઠા છીએ, એક ગુરુના શિષ્યો છીએ. બધા કથા એક સાંભળે છે, એક ગુરુનો આપણને આદેશ મળે છે, અને છતાંય મહિમા એક સરખો ન હોય, દરેકનો અલગ અલગ હોય. સંત કરતાં હરિભક્તોનો વધુ હોય ને હરિભક્ત કરતાં બાપ કરતાં દીકરાનો ક્યાંક વધુ હોય, અને તમારા કરતાં અમારા નાના સંતોનો અમારા મોટા કરતાં ક્યાંક વધુ હોય. મહાત્માથી જ ભર્યા રહેવાય, મહાત્માથી જ સુખ્યા રહેવાય.
મહિમાથી ભર્યા રહેવાય. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી સુખ શું અને દુઃખ શું, ખોટ શું અને લાભ શું અને ખોટ શું? ત્યારે સ્વામી એક જ જવાબ આપ્યો છે, સ્વામી કે ભગવાનને ભગવાનના સત્પુરુષમાં દિવ્ય ભાવ, એનો મહાત્મય, એના જેવો મોટો કોઈ લાભ નથી, અને એમાં મનુષ્ય ભાવ, એના જેવી મોટી કોઈ ખોટ નથી. એમાં પ્રાકૃત ભાવ, એના જેવી મોટી કોઈ ખોટ નથી. જો લાભ લેતા શીખજો. આપણે બધા લાભ લેવા બેઠા છીએ, ખોટ કરવા નથી બેઠા. સ્વામી વાતોમાં બોલ્યા છે બીજી વાત. ગુણાયતાન સ્વામી કે મોટા પુરુષને વિશે અસદભાવ જન્મે, મોટા પુરુષમાં જેને અસદભાવ જન્મે એનું અંતર અસુર જેવું થઈ જાય. સ્વામી આવો શબ્દ બોલ્યા છે, એનું અંતર અસુર જેવું થઈ જાય. અસદભાવ, અસદભાવ એટલે શું? મનુષ્ય ભાવ, પ્રાકૃત ભાવ, એનું અંતર અસુર જેવું થઈ જાય. અને મહાત્મય જો હોય, અંદર ભર્યો હોય. ભાઈ જતનબા કેટલા ભર્યા હશે અંદરથી. એમ કે છે કે મહારાજ, મારા બાપાએ એવું કીધું કે રખે જવા ન દેતી તું, ગમે એમ કરીને રોકી રાખજે, જાય નહીં, તારું માનશે, મારું મહારાજ નહીં માને. જો શીખવાડ્યું તું હજુ 5 કલાક પહેલા જુદું અને નીકળ્યું જુદું. કારણ કે અંદરથી એ જે અંદર હતું એ નીકળ્યું, અંદરથી અવાજ એ નીકળ્યો. મહિમા હતો ને, ત્યાં મહિમાની કસર હતી, ભલે બાપ હતા, મહિમાની કસર હતી. શ્રીજી મહારાજ તરત જ સિંહાસન ઉપરથી, ટોલિયા ઉપરથી નીચે ઉતર્યા, અને મહારાજ હાથમાં સોટી હતી, મહારાજની પડખે સોટી હતી, સોટી લીધી. મહારાજ કે વેણીદાસ પટેલ આવો, ઘરમાં આવો, ચોકમાં આવો. તમે ઘરમાં જઈને એવું કીધું તમારા દીકરીને જતનબાને કે આટલા બધા સંતો 2 મહિનાથી રહે છે ને જમે છે, આપણા ઘઉં ખૂટી ગયા, આપણી બાજરી ખૂટી ગઈ, કોઠીઓ ખાલી થઈ ગઈ. શું અમે જમીએ, અમારા સાધુ જમે અને કોઠીઓ ખાલી થઈ જાય? આવો વેણીદાસ પટેલ આવો. અને મહારાજ લઈ ગયા અંદર. કઈ કોઠીઓ ખાલી થઈ છે બતાવો અમને. જતનબા હાથ જોડી મરક હશે, વાહ મહારાજ વાહ. વેણીદાસ કે મહારાજ આ બધી 10-15 કોઠીઓ હતી, બધી ખાલી થઈ ગઈ. બાજરો ને ઘઉં ભર્યો તો બધો ખાલી થઈ ગયો. મહારાજ 50-50 મણની કોઠીઓ હતી, બધી ખાલી થઈ ગઈ. મહારાજે તરત જ હાથમાં સોટી હતી ને, અને મહારાજે આમ ખડર કરતી અડાડી. મહારાજ કે વેણીદાસ પટેલ, અમે જ્યારે નાના હતા, સાંભળો. અને કેમ કે મહારાજ એક પ્રસંગ કહે છે, અમે જ્યારે 11 વર્ષની ઉંમરે અમે જ્યારે ગૃહ ત્યાગ કરો અને ઘર છોડીને અમે નીકળ્યા, અને રસ્તામાં નીલકંઠ વર્ણી રૂપે અમે હતા, અને એક ભાટના ખેતરમાં, શિવશંકર નામનો એક ભાટ હતો, અને ભાટના ખેતરમાં અમે રાત્રિ નિવાસ કર્યો. સવારમાં અમે વહેલા ઉઠીને નહીં ધોઈને એની વાડીમાં પાણી નહોતું, અમે નાવા ધોવાની ચિંતા કરીને જ્યાં જવા જતા હતા, ત્યાં પેલાએ કહ્યું કે બ્રહ્મચારી ક્યાંથી આવો છો ને કેમ જાઓ છો? અમારા દર્શન કર્યા. પેલા ભાટે અમને નાવાની વ્યવસ્થા કરી આપી, અને પછી અમે નહીને સ્નાન કરીને જ્યારે બેઠા, પછી પેલા બ્રહ્મચારીને અમને આવીને કહ્યું, પેલા ભાટે પગમાં ચરણમાં પડીને કહ્યું કે શું જમશો? તમે મારી વાડીમાં આવ્યા છો, જમ્યા વગર તમને જવા ન દઉં. તમારા જેવા બ્રહ્મચારી મારે ત્યાં ક્યાંથી? એમ કરીને કહ્યું કે જમ્યા વગર જવા નહીં દઉં. ત્યારે અમે બહુ આગ્રહ કર્યો, એટલે કહ્યું કે અમે સ્વયં પાકી છીએ, તમારા ઘરનું અમે નહીં જમીએ, પરંતુ થોડો શેર લોટ લઈ આવો, ઘેરથી તમે લોટ લઈ આવો, અને લોટ લાવો, અમારી જાતે અમે બાટી બનાવીને જમશું, અને પછી અમે જઈશું અહીંથી. અને ઘેરથી એ જુવારનો લોટ લઈ આવ્યા, શેર લોટ, શેર એટલે 500 ગ્રામ જેવો લોટ લઈ આવ્યા. અમે એની બાટી બનાવી, પાઠો કરીને શેકી, પછી અમે બાટી જમાડી, ઊભા થયા. અમે પેલા ભાટને પૂછ્યું કે ભાઈ, તારી જમીન કેટલી છે ને શું વાવે છે ને શું ઉગે છે? પેલાએ કહ્યું કે એ બ્રહ્મચારી, અમારો સૂકો દેશ છે, પાણીની વ્યવસ્થા નથી, વરસાદ પડે ને ત્યારે એમાં જે વરસાદના પાણીએ ખેતી થાય છે. પૈસા અહીંયા વરસાદ બહુ થતો નથી. હું ગરીબ ભાટ છું, 6 વીઘા જમીન છે, 6 વીઘામાં માંડ થોડી ઘણી ઘરના રોટલા નીકળતા નથી, એટલી જુવાર 6 મણ જુવાર થાય છે, અને એમાંથી મારું ગુજરાન ચલાવું છું, પરંતુ રોટલાનું પૂરું થતું નથી.
ત્યારે અમે એ વખતે એને આશીર્વાદ આપ્યો કે હે ભાટ, તારા ખેતરમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી અમે આવ્યા છીએ અને તારા ખેતરમાં આવીને અમે જમ્યા છીએ. તે અમને શેર લોટ આપ્યો છે અને શેર લોટના બદલામાં શું અમે શેર આપીએ? એક જમીનની અંદર એક દાણો કોઈ ખેડૂત વાવે તો એક દાણામાંથી એક છોડ થાય છે ને એક છોડ ઉપર હજારો દાણા ઉગે છે. તો પછી અમે એક શેરના બદલામાં શું તને શેર આપશું? જા, તારી આજથી ભૂખ ગઈ. હે શિવશંકર, હે ભાટ, જા, તારા ખેતરમાં 600 મણ જુવાર થશે, કોઈ 600 મણા જુવાર થશે ને તારી ભૂખ ભાંગી જશે. અમે એક શેર જુવારનો લોટ લીધો હતો, એના બદલામાં અમે આટલો આશીર્વાદ આપ્યો. આજે સુખીઓ છે. તો હે વેણીદાસ પટેલ, અમે તમારા ઘરમાં આવીને 2 મહિના સંતોને હરિભક્તોને અમે બધા જમ્યા, અમે રહ્યા, અને તમે કહો છો કે તમારી કોઠીઓ ખાલી થઈ ગઈ. શું બોલો છો તમે? શું મહિમા જાણ્યો તમે અમારો? અમને શું મનુષ્ય જેવા જાણો છો? વેણીદાસ પટેલ, આવો આવો એમ કહીને મહારાજે આમ કોઠીઓ પર હોટી અડાડી અને કહ્યું, વેણીદાસ પટેલ જાઓ, આ કોઠીમાં કોઈ દાડો ઉપરથી અનાજ લેશો નહીં. નીચે હાણું છે, હાણું ખોલીને એમાંથી અનાજ કાઢવા માંડજો. હાણું એટલે સમજ્યા ને, નીચે પેલું કોઠી નીચે કાણું હોય ને ગામડામાં હાણું કે, સમજ્યા? આ હાણાથી તમે અનાજ કાઢવા માંડજો. ગમે તેવો દુષ્કાળ પડે, મહારાજે આશીર્વાદ આપ્યો, ગમે તેવો દુકાળ પડે, ચારેય બાજુ કોઈની પાસે અન્ન ના હોય, તમે તો કાઢી રાખજો, પરંતુ કાઢીને ગાડા ભરીને બાજરાના ને ઘઉંના તમે આખા ગામમાં કે આજુબાજુના ગામમાં જેને વેચવું હોય ને એટલું અનાજ વેચજો. જાવા કોઠીમાંથી કોઈ દાડો અનાજ નહીં ખૂટ્યો. આ કોઠીમાં કોઈ દાડો અનાજ નહીં ખૂટે. ત્યારે વેણીદાસ પટેલ હાથ જોડીને બોલ્યા, જજનબા હાથ જોડીને બોલ્યા, મહારાજ તમે તો આલોકનું આપ્યું, દયાળુ, હવે અનાજ ના ખૂટે એમાં શું આવે? એ તો આપ્યું, હવે એ તો પેટની વાત કરી. પણ મહારાજ એવા આશીર્વાદ આપો કે આ જતનબા કેમ કહે છે કે વેણીદાસ પટેલ અમારા કુટુંબમાં જે નાનું બાળક પણ જન્મે કે દેહ મૂકે એને મહારાજ ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવાના આશીર્વાદ આપો. મહારાજ કે અમે એ તો આપવા આવ્યા છીએ, અમે કે જુવારે આપવાને બાજરી ઘઉં આપવા નથી આવ્યા. અને શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણના કોલ આપ્યા છે. મુક્તો કેવું છે? કમ્પેરિઝન કરો. મહિમા વસ્તુ કોને કહેવાય? જ્યારે મહાત્માની સમય આવે ત્યારે ખબર પડે. વચન મનાયું, મહારાજની મરજીમાં રહેવાનું. જતનબાથી એમના પિતા નાપાસ થઈ ગયા સમય આવ્યો ત્યારે. પછી ઓહો થઈ ગયો, ઓહો મહારાજ તમારી શી વાત, હવે રોકાવ, 2-4 મહિના રોકાવ. મહારાજ કે હવે રહીના ભાવ રાતમાં ગયા, સમજ્યા? રહીના ભાવ રાતમાં ગયા એટલે સમજ્યા ને, હવે નપાસ. જય સ્વામિનારાયણ. હવે અમે તમે રજા આપી જ દીધી છે, અમે જઈએ છીએ, સમજ્યા? અમે કહ્યું હતું કે જ્યાં સુધી તમે રજા નહીં આપો ત્યાં સુધી અમે નહીં જઈએ. તમે રજા આપી દીધી છે, અમે જઈશું. જય સ્વામિનારાયણ. પણ જતનબા નાપાસ નથી થયા. કેમ? મહિમાની મૂર્તિ હતા ભાઈ. આપણું અત્યારે મહિમા વર્ષ ચાલે છે. મહિમા સમજતા શીખજો. કેવા મહારાજના સંત, એમના મુખારવિંદમાંથી નીકળતા એક વેણ અને વચન, એમની મરજી કોની છે, બસ એ વિચાર જ્યારે અખંડ વર્તે ને તો મહિમા આકારે વર્તાય ભાઈ. બસ કોણ કહે છે, કોણ બોલે છે, કોણ છે? બાપજી ઘણી વખત એક પ્રસંગ કહે છે, ઉમરેઠના નંદોભાઈનો અને બ્રહ્માનંદ સ્વામીનો. આ 2 પ્રસંગ અદ્ભુત. સંતો માટે અમારે બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ અને ગ્રહસ્થોને તમારા માટે પ્રેરણા લેવા જેવો પ્રસંગ. ઉમરેઠના નંદોભાઈ ઠાકર. ઇતિહાસમાં કેવા પાત્રો લખાયા છે, આ બધા આપણે શીખવા માટેના આ બધા કેસ સ્ટડી કે ને, કેસ સ્ટડી, આ બધા કેસ સ્ટડી છે. જેમ પેલી યુનિવર્સિટીમાં કોલેજોમાં કેસ સ્ટડી આવે કે આ એક પ્રોજેક્ટ આપે ને એની ઉપરથી તમે સ્ટડી કરો, એમ આપણે આ સ્ટડી કરી રહ્યા છીએ અત્યારે કે જો કેવા અદ્ભુત પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસમાં બનેલા છે. સમય આવે ત્યારે મહિમા કેટલું કામ કરે છે. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજેલા. નંદોભાઈ ગયા મહારાજ પાસે, મહારાજ આમંત્રણ આપવા આવ્યો છો. શાનું આમંત્રણ? મહારાજ 2 દિવસ પછી મારા દીકરાને જનોઈનો પ્રસંગ છે. બ્રાહ્મણ હતા એટલે જનોઈનો પ્રસંગ હોય. મહારાજ જનોઈનો પ્રસંગ છે, બધાય હગાવાલા આવે, અમારા દેહના હગા આવે, સંબંધીઓ આવે, પણ મહારાજ પછી દેહને દેહના સગા પછી પહેલા તમે. મહારાજ આપને આપના સંતોને લેવા માટે હું આવ્યો છું, આમંત્રણ આપવા માટે આવ્યો છું. માટે તમારે પધારવાનું છે. સંઘ લઈને મહારાજ સંતો અને હરિભક્તો જેટલા વડતાલમાં હોય ને બધાને લઈને આવવાનું છે.
મહારાજ કે અલ્યા નહીં ખર્ચો પોહાય તને. અરે મહારાજ તમારાથી અધિક શું છે? મહારાજ 1500 સંતોને 500 હરિભક્તોને જેટલા હતા એ બધા વડતાલથી ઉમરેઠ નજીક થાય, ડાકોર પાસે આવ્યું અને ત્યાંથી ગયા ઉમરેઠ ગયા. મહારાજ કે પણ અમારે ઉતાવળ જાઓ, અમે બપોરે અમે સાંજે આવશું અને સવારમાં જમીન નીકળી જઈશું. સાંજે જમશું, સવારમાં જમીન નીકળી જઈશું. ભલે મહારાજ આપની જેમ મરજી હોય. હવે ઘેર ગયા ને એમના ભાઈ હતા રૂપરામ ઠાકર. એમણે પ્રાર્થના કરી, એમને વાત કરી કે નંદુભાઈ, એ મોટા હતા, રૂપરામભાઈ નાના, મોટા ભાઈ તમારા આમંત્રણથી મહારાજ દોડતા આવે, હું આમંત્રણ આપવા જાઉં તો આટલું મારું નથી રાખતા, માટે આવે છે મહારાજ તો મને રસોઈ આપી દેવા દો ને, સવારની સાંજની રસોઈ તમે આપજો પણ સવારની રસોઈ મને કરી લેવા દો ને સેવા. અને તમે રોકશો તો મહારાજ ના નહીં પાડે, 2-4 કલાક રોકાઈ જશે, પણ સાંજની રસોઈ તમારા તરફથી, સવારની રસોઈ મને કરી લેવા દો. હવે નંદુભાઈ બહુ ભોળા ને બહુ નિર્દોષ ને બહુ સરળ, એટલે નંદુભાઈ કંઈ નહીં, રૂપરામ સવારની રસોઈ તારા તરફથી કરશું, સાંજને રોકી લઈશું, મહારાજ મારું માનશે, મને વિશ્વાસ છે, સાંજની રસોઈ મારા તરફથી. સવારમાં રસોઈ તૈયાર થઈ ગયેલી, સંતો પધાર્યા, મહારાજ પધાર્યા, બધા જમવા બેઠા, પછી બધા જમી રહ્યા. પછી મહારાજ કે લ્યો અમે જઈએ. અરે મહારાજ, નંદુભાઈ આયા, મહારાજ જવાની કેમ વાત કરો? મહારાજ કેમ નહોતું કીધું કે અમે જમીન નીકળી જઈશું? અરે મહારાજ સાચું કહું, હજુ મારી રસોઈ તો બાકી જ રહી ગઈ છે, આ તો મારા ભાઈ રૂપરામની રસોઈ થઈ અત્યારમાં. મહારાજ મારી રસોઈ 4 વાગે થઈ જશે, અત્યારે 12 વાગ્યા છે મહારાજ, રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે, લાડુ થઈ ગયા છે, અત્યારમાં મોહનથાળ હતો, સાંજે લાડુ છે મહારાજ, 1000 જણની રસોઈ તૈયાર છે, માટે સાંજે જમીન તમ તાર નીકળી જજો, પણ જમ્યા વગર જવાનું નથી. મહારાજ અત્યારે બપોર થયો છે, હવે અમે વડતાલ જઈને પોઢવું, એના કરતાં અહીંયા વ્યવસ્થા બધી કરી છે પોઢવાની, સંતો હરિભક્તોને તમારી, 4-5 વાગે જમીન નીકળી જજો. મહારાજ કે મેં નહોતું કીધું કે બપોર જમીન નીકળી જઈશું, હા સુધી રહેવાનો ક્યાં કરાર હતો? મહારાજ કરાર બરારને મૂકો ને બાજુમાં, હવે ભક્તોના પ્રેમને પૂરા કરો ને, હવે શું ત્યાં જઈને હવે તમારું ઉતાવળ છે? મહારાજ રોકાઈ જાવ ને હા સુધી જમ્યા વગર નથી જવાનું. મહારાજ કે નહીં અમારે રોકાવું નથી. અરે મહારાજ હું નહીં જવા દઉં. મહારાજ કે હું જવાનો. મહારાજ તો માણકી ઉપર બેસી ગયા, ચલો સંતો હરિભક્તો આપણે જવાનું છે વડતાલ. મહારાજ અત્યારે કેવો તાપ છે, 45-48ની ગરમી ચાલુ થઈ છે, અને જમીન તરત તમે ભાગવાની વાત કરો છો. દયાળુ થોડી વાર કરો ને આરામ, 2 કામ થશે. એક તો આરામ મળશે બધાને, અને સાંજનું ભોજન ફાઇનલ થઈ જશે આપણું. અત્યારમાં મીઠાઈ મળી, સાંજે મીઠાઈ જમીન જશું અને હાથના ટાઢાપોર જઈએ. મહારાજ કે તમારે રોકાવો, અમે તો હાલ્યા. અરે મહારાજ તમે ના રોકાવ, તમારાથી કેવી રીતે રોકાવ? નંદુભાઈ આડા ઉભા રહ્યા, આડા હુઈ ગયા. મહારાજ કે તું હું તોય ભલે ને આડો ઊભો રહેતો હોય ભલે, તારી ઉપરથી હું માણકી ઘોડી પસાર કરીશ, પરંતુ નંદો નહીં રોકાવું. રડે, કાળા આંસુડે રડે, મહારાજ મારો પ્રસંગ પૂરો નહીં થાય, બધા હગાવાલા આવ્યા છે, કરું વરું કરે છે, અને તમે મહારાજ આવરી ચાલ્યા જશો, બધી અમારી 1000 જણની રસોઈ બગાડીને જશો. મહારાજ કે ત્યાં અમારું વચન લોપ્યું છે ને, નહીં એટલે નહીં. બધા કહેતા રહ્યા, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, બધા સંતો વાર્તા રહ્યા, પણ આ તો પહેલાં કોઈનું માને પુરબ્યા ભગવાન. આમ બીજાને ક્યાંક હઠીલો સ્વભાવ નહીં રાખવાનો, અને એમને હઠીલો સ્વભાવ છોડવાનો નહીં પહેલાં. પરંતુ મહારાજ કોઈ દાડો ધાર્યું કરાવવા આપણને કરવા ના દે કોઈ દિવસ, અને એમાં જ મજા છે. પહેલાં હે મહારાજ બસ તમારી મરજીમાં તમારા ગમતામાં રહેવું છે, અરજી અમારી પણ મરજી તમારી. બોલો જો બધાએ, અરજી અમારી પણ મરજી તમારી. અને મહારાજે એ જ કહ્યું, છેલ્લાનું 13મું વચનામૃત જુઓ. મહારાજ બોલ્યા છે એમાં કે અમારા ભક્ત, સાચો ભક્ત કોને કહેવાય? કે જે ધણીની મરજી પ્રમાણે જ વર્તે. છેલ્લાનું 11મું વચનામૃત, શ્રીજી મહારાજ લોયાનું 11મું વચનામૃત, કાર્યાણીનું 11મું. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો સચ્ચિદાનંદ સ્વામી, મહારાજ પ્રીતિનું લક્ષણ શું? હવે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજમાં બહુ પ્રીતિ હતી, 9 દ્વારે રુધિર નીકળતું, જો મહારાજ વિયોગ સહન કરવો પડે તો. પ્રીતિનું લક્ષણ શું? હવે મનોમન એમણે નક્કી શું કરી રાખેલું કે મહારાજને હું પ્રીતિનું લક્ષણ પૂછીશ, એટલે મહારાજ એમ બોલશે કે પોતાના સ્વામી વગર રહી જ ના કે એનું નામ પ્રીતિનું લક્ષણ, આવું બોલશે. જવાબે અંદર નક્કી કરી નાખેલો કે પોતાના પ્રીતમ વગર રહી ના શકે, એનું નામ પ્રીતિનું લક્ષણ. એટલે હું કહીશ, ચોટીશ મહારાજ તો હું તમારા વગર રહી નથી શકતો, તમારી જોડે જોડે લઈ જાઓ ને બધે મહારાજ, એમ કરીને મહારાજને બાંધી દઈશ. એટલે મનમાં પ્રશ્ન ઊભો કરેલો, મનમાં પોતે જવાબ નક્કી કરી નાખેલો. મહારાજ પ્રીતિનું લક્ષણ શું?
કાર્યાણીના 11માનો પ્રશ્ન છે. ત્યારે મહારાજ અંતર્યામી બધું જાણે કે આ બાથી મને બાંધવા માગે છે, આવા કોઈથી બંધાય એવા જ વેલા. એટલે મહારાજ શું જવાબ આપે સાંભળજો. સ્વામી શું પ્રશ્ન પૂછ્યો? મહારાજ પ્રીતિનું લક્ષણ શું? મહારાજ કે પોતાના પ્રીતમની મરજીમાં જ રહે, એની મરજી કોઈ દાડો લોપે જ નહીં, એનું નામ પ્રીતિનું લક્ષણ. લ્યો સ્વામી ચૂપ કરી નાખ્યા સ્વામીને. સ્વામી કે મરજીમાં રહો, તમે ગમે એટલું કરશો પણ અમારી મરજીમાં નહીં રહો તો તમે અમે એ પ્રીતિ નથી સ્વામી. અમે કહીએ કે તમારે અમારી જોડે નહીં આવવાનું તો નહીં આવવાનું. મહારાજને બાંધવા જતા હતા, મહારાજ નથી બંધાયા કોઈના. નંદુભાઈ હાથ જોડીને કહે છે મહારાજ દયાળુ રોકાઈ જાઓ. ઘણું રોકવાનું કર્યું, ન રોકાયા. મહારાજ ચાલી નીકળ્યા. સંતો હરિભક્તોને 1000 માણસની રસોઈ બગાડીને ભાગી નીકળી ગયા. ચારેય બાજુ બધા કુસંગી હતા. હગાવાલા બધાએ. હવે કુસંગીઓ કેવા મેણા મારે ને કેવા ટોણા મારે. આ ના જોઈએ તમારા ભગવાન. લ્યો રાખ્યું તમારું આટલું. અને ગ્રહસ્થને માનની આબરૂની બહુ પડી હોય, બધાએ કરતા માનની આબરૂની પડી હોય. બોલો કંઠી આપીને મોકલે, લ્યો જાઓ છો કંઠી લેતા જાઓ મહારાજ. આવરી જ કહીને મોકલે, મહારાજ લ્યો કંઠી લઈને જાઓ. પણ નહીં, સાંભળજો, મહારાજ વડતાલ ચાલ્યા ગયા. 1000 જણનું રસોડું બગાડી. સંતોને દુઃખ થયું કાં ખોટું થાય છે, હરિભક્તોને થયું કાં ખોટું થાય છે. એકને જ એમ છે કે સારું થયું મેં કર્યું એ ધણીને, બાકી બધાને એમ છે કે ખોટું થાય છે. બધા કગર્યા, કોઈનું ના માન્યું. મહારાજ વડતાલ ચાલ્યા ગયા. હવે ત્યાં જઈને હાંજ પડે હુઈ જ જવાનું હતું, જમાડીને ખીચડી જમાડીને લ્યો, પણ ના રોકાયા. બીજે દિવસે મહારાજ સભા કરીને બેઠા છે. સાંભળજો, વડતાલની ભૂમિ ઉપર. અને નંદુભાઈ 5 હાથ ગાડા ભરીને આવ્યા. ઉમરેઠથી નંદુભાઈ 5 હાથ ગાડા સીધા સામાનના ભરીને આલ્યા આવે. સમજ્યા? સભા ભરીને બેઠી છે. બધા હજુ કાલનો બધાને પ્રસંગ યાદ છે કે કેવી બળજબરીથી રોકવાનો પ્રયત્ન કર્યો હતો તોય રોકાયા નહોતા. અને નંદુભાઈ ગાડા છોડ્યા અને ગાડા છોડીને મહારાજ પાસે આવીને દંડવત કરીને ઉભા રહ્યા. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કહેલ્યા પાછો કેમ આલી મળ્યો આજે? આજ કેમ આવ્યો? મહારાજ આ ગાડા છોડી લ્યો. આ ગાડા લઈને આવ્યો શાના? સીધા સામાનના. શું કરવા? અરે મહારાજ 2 દાડા પછી અમારા ઘેર પ્રસંગ છે. દયાળુ તમે કાલે જમ્યા વગર હાલ્યા આવ્યા અને નીકળી ગયા. મારા તરફથી સંતોની હરિભક્તોની રસોઈ તમારા થાળ રહી ગયા. મહારાજ આખી દુનિયા જાણે, આખું ઉમરેઠ ગામ જમે, મારા બધા હગાવાલા જમે, પરંતુ મારા આત્માના સગા તમે ને મારા સંતો ને હરિભક્તો ન જમો એ પ્રસંગમાં ધૂળ પડી કહેવાય. મહારાજ તમે જમ્યા વગર, મારા ધણીનો ધણી નથી, તમે કાંઈ આવતા રહ્યા, કંઈ વાંધો નહીં મહારાજ, આજે બીજા સીધું લઈને આવ્યો છો, અહીંયા રસોઈ કરો બસ, પણ સંતો હરિભક્તોને જમાડો, પછી મારો પ્રસંગ પૂરો થયો કહેવાય, પછી હું પ્રસંગ ઉજવીશ મહારાજ, માટે સીધું લઈને આવ્યો છું. મહારાજ કહે લ્યા નંદુ, તને કાંઈ દુઃખ ના થયું કાલે? એટલે ભલા માણા અમે 1000 માણાનું બગાડ્યું, લાડવા બગાડ્યા, દાળ ભાત શાક બધું બગાડ્યું અમે, અને આ બધું બગાડ્યું તો તને કાંઈ દુઃખ ના થયું? આટલું બધું બગાડીને આમ નીકળી ગયા, તને રી ના ચડી? કાંઈ દુઃખે ના થયું? રીસાઈ ના ચડી? અને પાછો બધો વાય તો દોડે તો આવ્યો સીધું લઈને. તો જય સ્વામિનારાયણ ભૂલમાં અમારે કહેવાના રહી ગયા હોય ને તો અહીં તે બંધ થઈ જાય, લ્યો ગણાય. એટલે તમે જય સ્વામિનારાયણ નતા બોલ્યા. અરે તારો ભલો થાય તારો. વિચાર તો કરો, સોડી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રે ભાઈ. મહિમા કોને કહેવાય? વિચારજો જરા, મહિમા કોને કહેવાય? મહાત્મ્યની પરાકાષ્ઠા કોને કહેવાય? મહિમા મહાત્મય કોને કહેવાય? હા, ધણીને કેવો જાણ્યા હશે, કેવો મહિમા હશે, પ્રેક્ટિકલ પ્રસંગ બને ત્યારે ખબર પડે ભાઈ. હા, અને મહારાજ કે તને રીસે ના ચડી? ત્યારે નંદુભાઈ શું જવાબ આપે સાંભળજો. નંદુભાઈ કે મહારાજ રી તો એવી ચડી, એવી ચડી, એવી ચડી મહારાજ, એક વખત તો એમ થઈ ગયું કે હવે પછી સ્વામિનારાયણના સાધુને, સ્વામિનારાયણના મુંડિયાને, સ્વામિનારાયણને પાસે લોટ ના આપું, એવું થઈ ગયું હતું. પણ મહારાજ પછી સવારમાં વહેલા ઉઠીને મેં અમારા ઉમરેઠ ગામનું મોટામાં મોટું ઝાડ, તે વડનું ઝાડ હતું, એની ઉપર ચડ્યો. એની ઉપર ચડીને મેં વિચાર કર્યો કે મારું બીજો સ્વામિનારાયણ સિવાય મારું કલ્યાણ કરે એવો વેચનો ભગવાન આ બ્રહ્માંડમાં બીજો કોઈ ખરો? હે, મારું કલ્યાણ કરે એવો મોક્ષનો દાતા, કલ્યાણનો કરતલ એવો બીજો સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ મારો ભગવાન ખરો? તો હું છોડી દઉં આ સ્વામિનારાયણને અને સ્વામિનારાયણના સાધુને, કંઠી તોડી નાખું. મહારાજ એક ગામના વૃક્ષ ઉપર ચડીને મેં ચારે બાજુ નજર કરી, પણ મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય મારો કલ્યાણ કરે એવો બીજો છે કોણ? મને 7 વખત પટપટે છે ને,
શું કહે છે? મોક્ષની કલ્યાણની હાથ વખત પટપટે છે એટલે મહારાજ આવ્યો છું. સમજ્યા? મારા માટે આવ્યો છું. રી ચડાઈને જઈશ ક્યાં? હો ખોટું લગાડીને ક્યાં જઈશ મહારાજ? મહારાજ તમે રહી જેટલા ટુકડા કરી નાખો મારા, તો હોય તે મારા કલ્યાણના દાતા, મોક્ષના દાતાના કલ્યાણના કરતલ તમે છો. મહારાજ કોની ઉપર ખોટું લગાડવાનું? કોની સાથે રીસ ચડાવવાની? મહારાજ આ મારા સાધુ અને તમે એ મારું જીવન છો, દયાળુ. અને મહારાજ રાજીના રેડ થઈ ગયા, બાથમાં ગાલીને બેટી પડ્યા. મહારાજ કે સાબાશ 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 નંદુભાઈ સાબાશ. સમજ્યા? મહારાજ કેવા રાજી થયા હશે. હવે આપણને પ્રશ્ન પૂછો, આપણે આવા રાજી તો કરવા હશે મને લાગે છે. ઈચ્છા તો ખરી બધાની આપણી, ખરી ને મહિલા? એટલે કેટલાની ઈચ્છા આવી રાજી કરવાની? બસ બધા ઈચ્છા આપણી સંપૂર્ણ હોય. હા, જરા એક્ઝામ્પલ આપણો પ્રસંગ છે મુક્તો. કેવો મહિમા! આનું નામ પ્રેક્ટિકલ મહિમા કહેવાય. હા, કે લગી રહે સહેજ પણ મહારાજ ગમે તેવી કસોટીની એરણે ચડાયા છતાં પણ રંચ માત્ર મહારાજને વિશે, મહારાજના સંતોને વિશે રંચ માત્ર ફેર નથી પડ્યો. બ્રહ્માનંદ સ્વામીનો બીજો પ્રસંગ જે અમારા સંતોને દ્રષ્ટાંત પૂરું પડે એવો છે, આવો જ પ્રસંગ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે નવું પ્રકરણ ખોલ્યું. લ્યો, બધા એક સ્વામી માટે નહીં, બધા માટે. મહારાજ નવા પ્રકરણો ચાલુ કરતા એ જમાનામાં. હવે કંતાન ક્યાંકથી જાજુ આવ્યું હશે, કોથળાનું કંતાન હોય ને, પેલા કોથળાનું કંતાન ક્યાંકથી સેવામાં આવ્યું હશે, એટલે બંધ તો બેહાડવું પડે. સમજ્યા? એટલે કંતાના મહારાજે બધાને ભેગા કર્યા. સંતો, હવે તમારે માદરપાટ નથી પહેરવાનો, સૂત્રવે નહીં, કોટન નહીં, ટેરી કોટન નહીં, હમણાં હવે નવું એક વસ્ત્ર પહેરવાનું છે. બોલો મહારાજ શું વસ્ત્રો? મહારાજ કે કંતાન જાજુ આવ્યું છે, તમારે બધાને 2 હાથ કંતાન આપવામાં આવશે. 2 હાથ ભરી. હાથ એટલે એમ છે ને 1.5 હાથનો, 1.5 ફૂટનો લગભગ એક હાથ થાય, એટલે 3 ફૂટ, વધુ 4 ફૂટ થાય. તમને 2 હાથ કંતાન આપવામાં આવશે, કાપીને. જાઓ, ત્યાં કાઉન્ટર ખુલ્યું છે, બધા ફટફટ નામ નોંધાવતા જાઓ, સહી કરતા જાઓ કે મળી ગયું છે એમ, અને કંતાન લેતા જાઓ. બોલો, 2 હાથ કંતાન, એ તમારે હવે કંતાન પહેરવાનું. કંતાનના કોથળાઓ મુક્તો ભગવાન સ્વામિનારાયણે કેવી કસોટીએ લીધા છે. સંતો, આપણે તો બધા જો લીલા લહેર છે, દુઃખ વેઠ્યા છે એમણે, અને આપણે બધાને સુખના ઢગલા છે ભાઈ. પોતે ઘણા દુઃખો વેઠી જીવોને સુખ આપ્યા છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે ભાઈ. ધન્ય છે સંતોને. ભલે મહારાજ તૈયાર છીએ, સંતોને કંતાન પહેરાયા. પણ બ્રહ્માનંદ સ્વામી છેલ્લે ઉભા રહ્યા. મહારાજ એક પ્રાર્થના કરું. મહારાજ કે શું છે? જાઓ લઈ આવો કંતાન. મહારાજ જઉં છું બાપા, જઉં છું કંતાન લેવા, પણ મહારાજ આ બીજા બધા એના શરીર આવા છે. હવે મહારાજ તમે જ કૃપા કરીને મને આવું લઠ જેવું શરીર આપ્યું. મહારાજ હવે મને શરીર ભારે, મારી કેડનો ઘેરાવો ભારે. મહારાજ આ 2 હાથ કંતાન મારે થાય નહીં. મહારાજ એકાદ હાથ જરા લાગવગ કરો ને, વધારે એક્સ્ટ્રા આપો ને, એટલે 2 હાથના બદલે 3 હાથ કરી આપો તો 2 છેડા તો ભેગા થાય. પછી પિન મારી દઈશ સામે, સમજ્યા? પરંતુ 2 છેડા તો ભેગા કરવા પડે ને મહારાજ. શરીરના પ્રમાણમાં આપો બધાને. તમે એક જ અસ્ત્રે મૂંડો, એવું ના થાય મહારાજ. મહારાજ કે શું કરવા શરીર વધાર્યું? ઉતારી નાખો, શરીર ઉતારી નાખો, પણ 2 હાથ જ મળશે. નહીં મળે, નો એક્ઝમ્પશન. બોલો, શરીર ઉતારી નાખો, ડાયટિંગ કરો, કસરત કરો, વોકિંગ કરો. અરે મહારાજ પણ ઓછું 1.5 કલાકમાં શરીર ઉતરી જાય. ડાયટિંગ કરે ને ગમે એમ કરે, કેટલાય 2 મહિના 6 મહિના ડાયટિંગ કરે તોય નથી ઉતરતું, સમજ્યા? અને તમે 2 કલાકમાં ડાયટિંગ કરવાની વાત કરો છો, એમ કે ઉતરે શરીર? મહારાજ દયા કરો ને. મહારાજ કે દયા ભયા કંઈ નહીં ચાલે, 2 હાથ જ મળશે, જાઓ લઈ આવો. વિચાર કરો, જે બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા પહેલા લાડુદાન ગઢવી હતા, અને કેવા રજવાડાના રાજ કવિ હતા. ભાવનગર દરબારે જેમને ઓફર કરેલી, ભાવનગર નરેશે કે હે ભાવનગર નરેશે કહ્યું, હું તમને 25 ઘોડા આપું, 10 હાથી આપું, આખા સોનાથી મઢું, 25 પરગણા આપું, તમે મારી જોડે રહો તો. એવી ઓફરો લેનારા, અને શરીર ઉપર પોણો મણ સોનું પહેરનારા, 15 કિલો સોનું શરીર ઉપર પહેરતા. 15 તોલા નથી કહેતો, 15 મણ સોનું પહેરનારા. અને એને, એ બ્રહ્માનંદ સ્વામીને આજે મહારાજ એમ કહે છે કે 2 હાથ તમને કંતાન મળશે. બોલો, અને ના પાડી મહારાજે. હવે બ્રહ્માનંદ સ્વામી ધારત
તો બ્રહ્માનંદ સ્વામી મોટેરા સંત હતા, લાગવગ ચાલતી હતી. જે સાધુ ત્યાં કાઉન્ટર ઉપર ઊભા હતા એની સામું ખાલી આંખ કરે ને તોય બોલો આંખ તોય લાગવગ ચાલી જાય, તોય 3 હાથની 4 હાથ જતી રહી. બોલો બધું થાય એવું હતું, આ લાગવગ થાય એવી હતી. એ બધા નાના સાધુ ઊભા હતા કાઉન્ટર ઉપર, મોટાનું ધાર્યું થાય એવું હતું નહીં. મહારાજની મરજીમાં રહેવું છે, મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ. બોલો અને કંતાન પહેરે અને પછી મહારાજને બધા મહારાજ પાસે શું કે મહારાજ કે ફાવે છે ને, અરે મહારાજ આ કેડે દાદર થઈ હતી ને, આ કેડ ઉપર દાદર થઈ હતી. દાદર એટલે એમ છે ને દાદર, કેડે દાદર થઈ હતી. અને એ જમાનામાં સપટ લોશનનો જમાનો નહોતો, સમજ્યા? ઓલી સપટ લોશન નામની એની દવા આવે છે, એવો જમાનામાં નહીં સપટ લોશન. મહારાજ આ કેડે દાદર થઈ હતી અને આ તમે કંતાન પહેરાયો. અંતરિયામી પણ જાણી લીધું. મહારાજ ખાલી આમાં પેલું દાદરને ખંજોળવી પડતી હતી, પણ હવે આમ કરું છું ને એટલે ઓલું કંતાન ઘસાય છે એટલે દાદર ખંજોળાઈ જાય છે. એની મેળે ખંજોળવાનું મટી ગયું. મહારાજ બહુ દયા કરી, બહુ દયા કરી. 2 દિવસ થયા. મહારાજ બ્રહ્માનંદ સ્વામી મહારાજ સભા કરીને બેઠેલા અને બ્રહ્માનંદ સ્વામી આમ ચારેય બાજુ આમ જોયા કરે, આમ ચારેય બાજુ ફેંદ્યા કરે કે આમ ઓલા ખૂણામાં જાય ને ઓલા ખૂણામાં જાય ને પેલા ખૂણામાં જાય. ત્યારે મહારાજ કહે, હે બ્રહ્માનંદ સ્વામી શું હોધો છો ક્યાર નહીં? ત્યારે મહારાજને એમ કે મહારાજ હું હોધું છું કે મારો કલ્યાણનો કરતલ કોઈ બીજો ખરો તમારા સિવાય? મહારાજ ક્યાંય મને મળે છે? બહુ જોયું મહારાજ, બહુ કાલનો ફેંદ કરું છું પણ ક્યાંય બીજો તમારા સિવાય કલ્યાણનો કરતલ નથી. મહારાજ આ તો તમે 2 હાથે આપ્યું. મહારાજ તમે દિગંબર રાખો ને તો એ અનંત કોટી બ્રહ્માંડમાં તમે એક જ મારા ઈષ્ટદેવ છો. તમને મૂકીને હું જઈશ ક્યાં? મહિમા કોને કહેવાય? મહાત્મા કોને કહેવાય? જેની મરજીમાં નિરંતર રાત્રિ દિવસ રહ્યા છે. એક અદ્ભુત એથી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રસંગ મૂકતો. સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા સિદ્ધાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય મુક્તો. આ પ્રસંગો વાર્તાઓ નથી, આ સ્ટોરી નથી હો, આ દંતકથાઓ નથી. એના ઉપરથી આપણે આપણા જીવનને સુદૃઢ કરવાનો પ્રયત્ન કરજો. મહિમા કોને કહેવાય? સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી. અને સિદ્ધાનંદ સ્વામીને અખંડ મૂર્તિ દેખાતી, મહારાજની મૂર્તિ દેખાતી અખંડ. સિદ્ધાનંદ સ્વામી ઘણા પૂછતા કે સિદ્ધાનંદ સ્વામી તમને અખંડ મૂર્તિ દેખાય છે, એનું રહસ્ય શું છે? ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહેતા કે ભર સભામાં મહારાજ મને વગર વાંકે પણ વઢે મારી ધૂળ કાઢી નાખે છે ને એટલે મને મૂર્તિ દેખાય છે. ત્યારે એક સાધુએ સાંભળ્યું એટલે સંજયને મહારાજને કે મહારાજ મને ભર સભામાં વગર વાંકે તમે તારે વઢજો, ધૂળ કાઢી નાખજો મારી. મહારાજ પણ મને સિદ્ધાનંદ સ્વામી જેમ મૂર્તિ દેખાય ને એવું કરોગે. મહારાજ કે ભલા માણસ, ભર સભામાં નહીં ખાનગીમાં તને કહેવાય એવું નથી, અને જો કહેવા જવું તો મને તારી મૂર્તિ ના દેખાય. સમજ્યા? તારી મૂર્તિ ના દેખાય એટલે સમજ્યા ને પહેલા? સમજ્યા? તારા દર્શન મને બંધ થઈ જાય. મારા દર્શન તને તો થતા થશે પણ તારા દર્શન મને બંધ થઈ જાય એટલે સમજ્યા ને? ઘર ભેગા થઈ જાઓ. આ તો એ ધન્ય છે સિદ્ધાનંદ સ્વામીને કે ભર સભા વચ્ચે હું એમને વઢી શકું છું ને એટલે મૂર્તિ દેખાય છે. એક દિવસનો પ્રસંગ હતો. સિદ્ધાનંદ સ્વામી મહારાજ સાંભળજો, સંતોની પંગત પડી, સંતોની પંગત કરી મહારાજ. અને એક હરિભગતની રસોઈ મોહનથાળની. મહારાજને કહેલું, મહારાજ સંતોને બરાબર તાણ કરીને પીરસજો હો મહારાજ, 8 વખત પીરસજો હો મહારાજ. હરિભક્તોનો પ્રેમ બહુ. સંતો બધાએ પંગત પાડી દીધેલી ને એ જમાનામાં બુફેનો જમાનો નહીં, હજુ અમારામાં બુફે નથી આવ્યું, અમારામાં પંગત જ ચાલે છે. સમજ્યા? એટલે સંતોની પંગત પડેલી, એવું જ ચાલે છે ને પહેલાં. સંતોની પંગત પડેલી અને સંતો બધા પંગતમાં જમવા બેઠા છે. મહારાજ પહેલી જ વખતે પીરસવા નીકળ્યા. મહારાજે ઓલો મોટો હાય તાસ ભરીને જોડે ઓલી ચોકી લઈને કોઈ હાલે અને મહારાજ દોથો ભરીને મોહનથાળના ઢેફા લે, ચકતા ચોસલા કે ને, દોથો લઈને, દોથો ભરીને, દોથો એટલે સમજ્યા પેલા આમ મોટો ભરીને, જે હાથ આવે તોય ભલે ને 8. અને એ વખતના ચકતા આવડામાં અત્યારના જેવા નહીં, ઓલા કાજુ કતરી જેવા. સમજ્યા? બોલો અત્યારની કાજુ કતરી શું છે? તો કે કાજુ કતરી. હવે કેવી એની કતરી જેવી જ હોય કતરી. સમજ્યા? એ જમાનાના માણાય મોટા, એનું તમે જુઓ તો શરીરે મોટા, એના લાડવાય મોટા, એ વખતના મોહનથાળના ઢેફાય મોટા, એની જબાને બહુ મોટી આખી. સમજ્યા? બોલે તે એવું જાડું અને એમનું જમવાનું આવું બધું. સમજ્યા? અને અત્યારનું બધું, અત્યારના દિલે છોટા થઈ ગયા ને ઢેફલાય છોટા થઈ ગયા ને ખોરાકે છોટા થઈ ગયા ને બધું અત્યારનું બધું બદલાઈ ગયું બધું. પણ એ જમાનામાં આ રિવાજ અને આવડા મોટા મોટા ઢેફા,
મહારાજ આમ પર દોથો ભરે, 5-5 હાથ 10 જેટલા આવે ને હાથમાં સંતોના પત્તરમાં નાખી દે. પછી ઉપર દાળ ભાત આટલા લ્યો કે સમજ્યા, અને દાળ ભાત શાક ને પછી થોડું નખા, પણ નકરા 5-5 10 ઢેફા અંદર ચકતા નાખે. સંતો કે મહારાજ કે બોલવાનું નહીં, જમી જવાનું, આજે કાંઈ બોલવાનું નહીં, ખબરદાર જો કોઈ બોલ્યા છો તો. હવે મહારાજે પંગતમાં પીરસાઈ દીધું. પહેલાં મોહનથાળ પીરસ્યો, એની ઉપર પેલો દાળ ભાત ન ખાયા, શાક ન ખાયું, જે કંઈ બીજું હશે કઢી બધી જે કંઈ હશે બધું ન ખાયું. અને પછી મહારાજ ઊભા રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે માડો જમવા, હરે કર્યું જ્યાં. અને જોડે જ મહારાજ ઉભેલા, સિદ્ધાનંદ સ્વામી જમવા બેઠેલા ને પંગતમાં આગળ જ એમની પડખે મહારાજ પાછળ આવીને ઊભા રહી ગયેલા. સિદ્ધાનંદ સ્વામીએ પત્તરમાંથી એક ઢીફું એટલે કે એક ચકતું મોહનથાળનું લીધું. સંતો જરા ધ્યાન રાખજો, આપણા માટે ખાસ પ્રસંગ છે, પરંતુ આપણે બધાએ બાકી નથી રહી જવાનું. મહિમા કોને કહેવાય? એક ઢીફું મહારાજ સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીએ લીધું. લઈને જ્યાં મોઢામાં મૂકવા જાય છે, મુખમાં મૂકવા જાય છે, અને એ જ વખતે મહારાજ પડખે ઉભેલા ને મહારાજે ટપલી મારી. સિદ્ધાનંદ સ્વામીના મસ્તક પર ટપલી મારી. મહારાજ કે સ્વામી ઉભા રહો, આજની તમારી ભૂલ બદલ તમારે આજે નકોરડો ઉપવાસ, ચલો ઊભા થઈ જાઓ, પંગતમાંથી ઊભા થઈ જાઓ. તમારી ભૂલ બદલ તમારે આજે નકોરડો ઉપવાસ, ઊભા થઈ જાઓ, પથ્થર લઈને જાઓ, પથ્થર ઢોળી દો, પેલા ડ્રમમાં પથ્થર નાખી દો, ચલો નકોરડો ઉપવાસ. સભા આખી જોઈ રહેલી, પંગત આખી જોઈ રહી. ખબર પડી શું ભૂલ કરી સિદ્ધાનંદ સ્વામી, શું ભૂલ કરી? મહારાજને પ્રશ્ન પૂછ્યો નથી, મહારાજ શું ભૂલ? સંતોનો નિયમ છે, સંતોના નિયમ છે કે ભેળું કરીને ચોળીને પાણી નાખીને જમવું, જુદી આઈટમ રાખીને ના જમાય. મોહનથાળ જુદો રાખ્યો ને, જુદું ઢેફું રાખ્યું ને, અને જુદું હાથમાં લીધું ને, સ્વાદ કહેવાય. મહારાજે કશું જ નહીં, એક જ શબ્દ વાપરી દીધો, સિદ્ધાનંદ સ્વામી તમારી ભૂલ બદલ આજે નકોરડો ઉપવાસ, ચલો ઊભા થઈ જાઓ. શિક્ષા. અને કેવી શિક્ષા? નકોરડો ઉપવાસ લો. આજા ગગડી જાય એવી વાતો છે બધી. શું મહારાજે કસોટી લીધી? હવે અમને અતિ દયાળુ કીધું પ્રેમાનંદ સ્વામીએ, બોલો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુકારી રે વારી બહુ નામીનો. અમને અતિ દયાળુ કહેવાય? એટલે કહેવાય તમને? હા કે ના તો બોલો. શું હા? તમારી હેઠ હિરેલો આવે તો ખબર પડે ભાઈ. શું હા? સિદ્ધાનંદ સ્વામી ઊભા થઈ જાઓ. અને સિદ્ધાનંદ સ્વામી સમજી ગયા પોતાની ભૂલ, કે અમે ઢેફું લીધું ને એટલે કે ચકતું જુદું લીધું ને, ભેળું કરીને ન જમ્યો ને, એની શિક્ષા થઈ. હવે પંગત તો 400 સાધુની બેઠી હતી, હા, બીજા કેટલાય હાથમાં ચકતું જુદું લીધું હતું, પરંતુ કોઈને ન કહી શક્યા મહારાજ. એટલે કોઈને ન કીધું. નિશાન બનાયા સિદ્ધાનંદ સ્વામીને. અમથી મૂર્તિ નહોતી દેખાતી ભાઈ. અને સિદ્ધાનંદ સ્વામીને ઊભા કરી દીધા પંગતમાંથી. ઊભા થઈ જાઓ સિદ્ધાનંદ સ્વામી, પંગતમાંથી ઊભા થઈ જાઓ. સિદ્ધાનંદ સ્વામી એટ એ ટાઈમ કોઈ એક મોમેન્ટ, એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર ઊભા થઈ ગયા. અને ઊભા થઈને પથ્થર લઈને મહારાજ કે જાઓ પેલા ડ્રમમાં નાખી દો. નાખી દેવડાયું. ઉટકી નાખો પથ્થર, જાઓ ધ્યાન કરવા બેસી જાઓ. લીમ તરુના વૃક્ષ નીચે જઈને ધ્યાન કરવા બેસી જાય. બેસી ગયા. મુખારવિંદની કોઈ રેખા બદલાણી નથી હો, કોઈ ભાવફેર થયો નથી. અંદર અહોભાવ, ધન્યવાદ, એટલું જ મહારાજ. આહ, અહોભાવ, અહોભાવ, અહોભાવ. ધ્યાન કરવા બેઠા. હવે આ ઠેકાણે આપણે હોઈએ તો સંતો ધ્યાન સરસ થાય ને? પહેલાં તો હોઈએ જ નહીં. આ ઠેકાણે હોઈએ તો હોઈએ જ નહીં ભાઈ. અને જો ધ્યાન કરવા બેઠા. હવે પંગતમાં ઘણાને સંશય થયા, ઘણાને સંકલ્પ થયા, બુદ્ધિના પ્રયોગે મહારાજને તોલવા માંડ્યા. ઘણાને દુઃખ થયું. અરે સિદ્ધાનંદ સ્વામીની આ દશા, અરે સિદ્ધાનંદ સ્વામીની આ દશા. શું આટલી ભૂલમાં આટલી મોટી સજા, આટલી ભૂલમાં આટલી મોટી સજા. અને ઘણા જમતા હતા આવું તો. કોઈને નહીં મહારાજે સિદ્ધાનંદ સ્વામી નિમિત્ત કર્યા. હા, કોઈને નહીં. સિદ્ધાનંદ સ્વામી બિચારા ભોળા હતા એટલે એમને તે મહારાજે શિક્ષા કરી. આવી શિક્ષા થતી હશે. ઘણાને સંશય મહારાજમાં મનુષ્યભાવ આવી ગયો. સિદ્ધાંત સ્વામી નથી આવ્યો, ઘણાને મનુષ્યભાવ આવી ગયો. પંગત ઉઠી, મહારાજે 5 વખત પીરસ્યું, બધાને જમાડ્યા. કોઈને શિક્ષા થઈ જ નહીં, બીજા કોઈને. પછી તો બધા સમજનારા સમજી ગયા હશે ને પછી તો ભેગું કર્યું હશે ને, કોઈક દાદા હશે નહીં કર્યું હોય, એવું બન્યું હોય. સમજ્યા? બનાય તો એ વખતે હોય ને, હું કાયમ હોય તો. અને બધું ચાલ્યું. પંગત ઊભી થઈ. સાંભળજો, મહારાજ સંતોને જમાડીને જમતા. હવે કસોટીની પરાકાષ્ઠા હવે શરૂ થાય. સાંભળજો,
મહારાજ કે લાવો હવે અમે જમીએ. રોજ અક્ષરવડીમાં જમતા. મહારાજ આજે મહારાજ ઓસરીમાં આવીને બેઠા. ઓસરીમાં આવીને ચલો અમારે અહીં જમવું છે, લાવો અમારે જમાડવા માટે બધું લાવો. હવે મહારાજના માટે થાળ આવ્યો, મોટો ચાંદીનો થાળ ને હે મહારાજ માટે વાડકીઓ ને બધું આવ્યું. મહારાજ તો ભગવાન હતા, બધું આવ્યું. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી છેટા ખસો, ચલો ભગુજી તમે છેટા જતા રહો, કોઈને આજે પીરસવાનું અમારે તમને કોઈ નહીં. આજે અમને પીરસશે સિદ્ધાનંદ સ્વામી. જાઓ સ્વામીને ધ્યાનમાંથી ઉઠાડો ને કો પીરસવા આવે. જો રાજીપો આપવા માંડ્યો. ધ્યાન સિદ્ધાનંદ સ્વામીને જઈને કહ્યું સ્વામી તમને મહારાજ પીરસવા બોલાવ્યા છે. હે મહારાજ મને પીરસવા બોલાવે છે, આ સેવા મને મળી. દોડતા દોડતા આવી ગયા, દંડવત કરવા માંડ્યા. મહારાજ મારી પર કૃપા કરી, તમે મને પીરસવાનો લાભ આપો. મહારાજ કે પીરસો સ્વામી, તમે પીરસો. બધાએ દર્શન કરવા માટે સેંકડો સંતો આવીને બધા ઊભા રહી ગયેલા, બધા દંડવત કરે. મહારાજ જમતા હતા એટલે મહારાજ ઉતાવળા. શું બોલ્યા સાંભળજો, લાઉડલી. ઉતાવળા એટલે લાઉડલી બધાને સંભળાય એમ. હે સિદ્ધાંત સ્વામી સાંભળો, જો પીરસવાનું ધ્યાન રાખજો. આ વાલનું શાક છે ને, બટાકાને અડવું ના જોઈએ. બટાકાનું શાક વાલને અડવું ના જોઈએ. એક ટીપું પણ શાકનું કે દાળનું મોહનથાળમાં પડવું ના જોઈએ. હા, નહીંતર હવાજ બધો જતો રહે, જમવાનું ફાવે નહીં. બરાબર પીરસજો. મોહનથાળ પીરશો અને દાળ પીરસતા એક દાળનું જ્યાં દાળનો ટીપું મોહનથાળ ઉપર પડી ગયો. મહારાજ કે ભૂજ પડે છે કે નહીં? મોહનથાળ બગાડી નાખ્યો, હવાજ બગડી ગયો, આ લઈ લો મોહનથાળ, બીજો મૂકો કે. મહારાજ લીલા કરે. હવે કોણ પીરસનારું કોણ છે? સિદ્ધાનંદ સ્વામી. સાંભળનારા બધા છક્કા છૂટી જાય એવો પ્રસંગ છે ભાઈ. બધા કે હવે આ હવાદિયાનો સંકલ્પ ના થતો હોય તો એ થાય. જેને એક મોહનથાળનો ઢેફો ચોળ્યા વગર લીધું અને જેને અડેલું તો હતું, દાળે અડી હતી, ભાતે અડ્યા હતા, ને શાકે અડ્યું હતું, ને વાલે અડ્યા હતા, ને બટાકા અડ્યા હતા, છતાંય તે જેને આટલી મોટી શિક્ષા કરીને એને પીરસતી વખતે, અને એ વખતે જ્યારે એ અહો થઈ ગયો છે. કોને? સિદ્ધાનંદ સ્વામી. ઓહો હો મહારાજ, વાંધો નહીં, કંઈ વાંધો નહીં, નથી સંશય થતો, નથી સંકલ્પ થતો. મૂકતો બુદ્ધિ બહારની વાત છે. આ મન બુદ્ધિથી પરની કસોટી છે, મન બુદ્ધિથી પરની વાતો છે. મહિમા કોને કહેવાય? આપણું હેડિંગ છે, મહિમા કોને કહેવાય? મહિમા કોને કહેવાય? મૂકતો મહાત્મય એટલે શું? હા, મહિમા એટલે શું? આપણે પૂજા કરતા થઈ ગયા એટલે મહાત્મય, તિલક ચાંદલો કરતા થયા એટલે મહિમા, 70 વખત હાથ ધોતા થયા એટલે મહિમા. મૂકતો મહાત્માની દુનિયા કોને કહેવાય? આ પ્રભાવનો કેવો મહિમા જાણ્યો હશે મહારાજનો. અને છતાંય સિદ્ધાંત સ્વામીના મુખારવિંદ ઉપર હાસ્ય, આનંદ આનંદ આનંદ. વાહ મારા નાથ, વાહ શું તમારી લીલા છે, શું તમારું સ્વરૂપ છે, શું તમારું અદ્ભુત, તમારી દિવ્યતા છે મહારાજ. શાક ન અડી જાય, મોહનથાળ બગડી ના જાય. અને મહારાજ પીરસતા જાય, મહારાજને જમાડતા જાય, અને મહારાજ આવા ચરિત્ર કરતા જાય. ખૂબ તાણ કરીને મહારાજને જમાડ્યું. સંશય નથી થયો. મૂકતો પોતાને આવું જમાડીને આજે બધી વાનગીઓ, મિષ્ટાન બધા જુદા જુદા રાખીને ચાંદીના થાળમાં પોતે જમતા હોય અને સાધુને ઉઠાડી મૂકતા હોય પંગતમાંથી. મૂકતો ધન્ય છે. એક તાળીથી જરા સિદ્ધાંત સ્વામીને વધાવીએ આપણે ભાઈ. હા, ધન્ય છે સિદ્ધાંત સ્વામી. બસ હે સિદ્ધાંત સ્વામી, દિવ્ય રૂપે તમે બિરાજો છો આ સભામાં. બસ અમને તમારા જેવા દિવ્ય કલ્યાણકારી ગુણ આપજો. હે સિદ્ધાનંદ સ્વામી, અમને તમારા જેવા ગુણ આપજો. બસ તમે અમારી પર રાજી થજો કે તમારા જેવા અમારામાં મહિમાના ગુણો આવે. આપણે માગીએ સિદ્ધાંત સ્વામી પાસે, કારણ કે આ દિવ્ય રૂપે મહારાજની મૂર્તિમાં મોટા મુક્તો ભેળા છે. ધન્ય છે. મહારાજ જમાડીને ઊભા થયા અને બાથમાં ઘાલીને ભેટી પડ્યા મહારાજો. સિદ્ધાનંદ સ્વામીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. વાહ સિદ્ધાનંદ સ્વામી વાહ. અને મહારાજ શું બોલ્યા સાંભળજો એ વખતે. મહારાજ કે સંતો, હરિભક્તો, મૂર્તિ દેખવી છે તો બધાને, મૂર્તિ સિદ્ધ કરવી છે બધાને, રાજીપો જોતો છે બધાને, પણ કેમ બધાની ઉપર રાજીપો એક સરખો થતો નથી? મહાત્માની કસર છે. જેવો મહિમા સ્વાભાવિક ચાલ્યા. સિંગલ પાળી ભરે કોઈ, સિંગલ પેલી મિલમાં કે કારખાના ફેક્ટરીમાં સિંગલ પાળી ભરે. પાળી એટલે શું ઇંગ્લિશમાં શું કહે? શિફ્ટ. સિંગલ શિફ્ટ ભલે તો સિંગલ પગાર મળે, અને ડબલ શિફ્ટ ભલે તો ડબલ પગાર મળે. એના જેવું છે ભાઈ. આખો રાજીપાનો આધાર મહાત્મય ઉપર છે. બેઝિક મહાત્મય છે, સમજો. અને મહિમા સમજાય તો એના માટે કશું અશક્ય નથી. લોયાનું ત્રીજું. મહારાજે ભગવતાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને એમાં આ જ જવાબ આપ્યો છે.
ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, એના લક્ષણ કેવા હોય? મહારાજ કે રાજનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. શું ન થાય? ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય? લોક લાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે. શબ્દ આપણે ત્યાગ નથી કરવાનો, સાંભળજો. અહીં બેઠેલા આપણે કોઈને ત્યાગ નથી કરવાનો. એવા ઉપદેશથી, એવા ઈશકથી આ વાત નથી કરતા. પરંતુ દેહ દ્રષ્ટિનો તો આપણે ત્યાગ કરીએ. ભગવાનને ભગવાનના સત્પુરુષને વિશેથી, સંતને વિશેથી દેહ દ્રષ્ટિનો તો ત્યાગ કરીએ, તો મહિમા થાય. મહિમાની શરૂઆત ત્યાં થાય. મનુષ્ય ભાવનો ત્યાગ થાય ત્યારે દિવ્ય ભાવ પ્રગટે છે. ભગવાન કોણ છે? આ મહારાજ કોણ છે? એના સત્પુરુષ કોણ છે? આ દિવ્ય સંતો ભક્તો, આપણે આ બધો સમાજ કોણ છે? બસ એ કોણ છે એનો પ્રશ્ન અમે કાયામાં સેવક કહે છે. હું સંતોને કહું છું, તમને કહું છું. મુક્તો મોટા મોટા પુરુષોની જોડે મોટા મોટા સંતો રહ્યા છે. મોટાની જોડે મોટા કોણ થઈ શકે? તો એક પ્રશ્ન જેનો સોલ્વ થઈ ગયેલો હતો, આ કોણ છે? બસ. અને શા માટે વધાર્યા છે? આટલું ક્લિયર કરવાનું છે આપણે બધાએ. સત્પુરુષ એ આલોકનું સ્વરૂપ નથી, મોટા પુરુષ એ આલોકના નથી, ઠેઠનું સ્વરૂપ છે ભાઈ. હવે એને આપણા જેવા સમજીશું. મહારાજે વચનામૃતમાં કહી દીધું, પ્રથમનું 58મું વચનામૃત, પ્રથમનું 24મું વચનામૃત જુઓ. મહારાજ કે ભગવાનને સત્પુરુષને વિશે જેવા ભાવ પલઠે એવો એ થાય છે. સ્પષ્ટ કહી દીધું. ભગવાનને સંતને વિશે કામીપણાના દોષ પલઠે તો પોતે મહાકામી થઈ જાય છે. ભગવાનને સંતને વિશે લોભીપણાના દોષ પલઠે તો પોતે મહાલોભી થઈ જાય છે. એને વિશે ક્રોધીપણાના દોષ પલઠે તો એ ક્રોધી થઈ જાય છે. જેવા દોષ પલઠે, જેવા સ્વભાવ પલઠે એવો એ પોતે થાય છે. પ્રથમના 24માં મહારાજ એ શબ્દ બોલ્યા છે કે ભગવાનને કોઈ સૂર્યની સામે ધૂળની ફાંટ ભરીને નાખે. 24માં મહારાજ આવું બોલ્યા છે. સૂર્યની સામે કોઈ ધૂળની ફાંટ ભરીને નાખે અને કે સૂર્યને આંધળો કરવો છે. સૂર્ય આંધળો ના થાય, પોતે આંધળો થાય ભાઈ. એમ આપણને મળેલા મહારાજ કોણ છે? આપણી પર બહુ મોટી કૃપા કરી છે ભાઈ. વારંવાર આ સેવક એક વસ્તુ કહે છે. બીજો આપણે મોટા પુરુષનો મહિમા નથી સમજવાનો, પણ એટલું તો સમજીએ. શ્રીજી મહારાજ લોયાના 18માં વચનામૃતમાં બોલ્યા છે, નિશ્ચયની વાત બહુ અટપટી છે. મહારાજ કે અમારો નિશ્ચય થવો અતિ મહાકઠણ છે. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો, આપણને કોઈને કઠણ પડ્યો છે? આ કારણ સત્સંગના પરિવારને કઠણ પડ્યો છે? કેમ? બહુ શાસ્ત્રી હતા, આપણે વિદ્વાન હતા, પંડિત હતા એટલે નહીં. એવા દિવ્ય પુરુષનો યોગ થયો છે. બસ આપણે એ જ મહિમા સમજીએ, મહાત્મ્ય સમજીએ, મહિમા આકારે રહીએ, સદાય ખીલેલા રહેવાય, સદાય ભર્યા રહેવાય, સદાય આપણને આનંદમાં રહેવાય ભાઈ. અને જે દિવસે અમહિમાના વાતાવરણમાં આવ્યા તે દિવસે દુખિયા થઈ જવાય, કર્મઈ જવાય ભાઈ. મહારાજને મોટાને એ જ પ્રાર્થના કે બસ હે દયાળુ, હે કૃપાનિધાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવનપ્રાણ બાપા, હે બાપજી, સદાય અમે રાજીપાના માર્ગ ઉપર દોડી શકીએ, અમે પ્રભાવનો મહિમા સમજીએ. બસ આ કોણ છે? બસ આ મહારાજ આપ કોણ છો? આપના સત્પુરુષ કોણ છે? બસ અમને તમે કેવા કર્યા છે? બસ એ નિરંતર મહિમા આકારે અમે રહી શકીએ એવી હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમ સૌ સેવકો ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.